આજે એક નવા મુદ્દા પર જવું છે મારે, પર્સનાલિટી. હલો. તમારામાંથી કેટલી દીકરીઓ એવી છે, બહેનો એવી છે કે જે એવું માને છે કે એની પર્સનાલિટી સારી છે? હું તો માનું છું મારી પર્સનાલિટી સારી છે. કેટલી બહેનો એવું માને છે કે હા તો માનો છો સાચું છે? એટલે કેટલી બહેનો એવું માને છે કે એની પર્સનાલિટી સારી નથી? સ્ટ્રેટ ક્વેશ્ચન. એક. અચ્છા, પર્સનાલિટીમાં કંઈક ખૂટે છે આવું માનતી બહેનો છે. તમારી પર્સનાલિટીમાં કંઈક હજુ ખૂટે છે આવું માનતા હો તો આ છે. સુધારવા જેવું કંઈ નથી, તમે જે છો એવા પરફેક્ટ છો. એક. બધા જ ઇન્ક્લુઝિવ ઓફ મી, બધા જ એવું સ્વીકાર છે કે હજુ સુધારાને અવકાશ છે. ક્યારેય કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતી. જુઓ, વિશ્વમાં અત્યાર સુધીની હિસ્ટ્રીમાં આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એક જ વ્યક્તિ એવી છે કે જે પરફેક્ટ હતી. નામ આપશો મને? ગાંધી બાપુને. ગાંધી બાપુએ પોતે કહેલું છે હું પરફેક્ટ નથી. બિલકુલ નહીં. સ્વામી વિવેકાનંદ આદર્શ હોઈ શકે વ્યક્તિઓનો. આપણી સંસ્કૃતિમાં નોંધાયેલું છે મુજબ એક વ્યક્તિ પરફેક્ટ નોંધાયેલું છે, જેને બધું આવડે. જન્મદિવસ આવતા મહિને ઉજવશું આપણે એનો. કૃષ્ણ. કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. ઇવન રામને પણ મર્યાદા પુરુષોત્તમ કહ્યું છે. રામ પણ મર્યાદા પુરુષોત્તમ હતા. કોઈ પણ વ્યક્તિની મર્યાદાઓ હોય. એ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યું છે. શા માટે? એને બધું આવડે. એને પોલિટિક્સ આવડે, એને નટખટ થઈ અને નખરા કરતા આવડે. એનો એ જ કૃષ્ણ. જોજો, કૃષ્ણના સ્વરૂપ જુઓ ને તમે તો તમને નવાઈ લાગશે. તમે કૃષ્ણને સમજાવો તો લાલો, આપણા બધાનો લાલો, જેને પારણે ઝુલાવે છે માં થઈને, બરાબર. જશોદા દેવકી ની દ્રષ્ટિથી જુઓ તો એક પુષ્કળ તોફાની કહી શકાય એવો નટખટ બાળક છે. બાળપણ મસ્ત, કશું બાકી નહીં રહેવા દીધું, બરાબર. યુવાની, કૃષ્ણની યુવાની મસ્ત. તમે રાધા થઈને જુઓ તો કૃષ્ણ જેવો પ્રેમી ના દેખાય. કશું બાકી નહીં, કમ્પ્લીટલી. એને પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે જ કહ્યો છે. એનામાં નર તરીકે, પોતે નારાયણ છે પણ નર થઈને આવ્યો ત્યારે એને સંપૂર્ણ સંબંધનો માણસ છે. કૃષ્ણ એ બેસિકલી સંબંધનો માણસ છે. એ દેવકી નંદન કહેવાય, જશોદાનો લાલ કહેવાય. બંને માતાઓને પુષ્કળ પ્રેમ આપે. એ નંદકુમાર કહેવાય, નંદ રાજાનો દીકરો. અને એ વાસુદેવ સુત કહેવાય, વાસુદેવનો પુત્ર. પિતાને બંદી બનાવેલા હતા, એમાંથી છોડાવવા માટે એને પુષ્કળ પ્રયત્નો કર્યા. નાની ઉંમરે જ દુશ્મનોનો સંપૂર્ણ દુશ્મન,
દુશ્મની પણ પરફેક્ટ નિભાવે. મામાએ ત્રાસ આપ્યો તો મામાને પહોંચાડી દીધા સ્વધામ. એ જ કૃષ્ણ, જે નટખટ કૃષ્ણ હતો, એ જયારે રણ ક્ષેત્રમાં ઉભો રહે ત્યારે અર્જુનને યોગેશ્વર થઈ અને ગીતાનો પાઠ ભણાવે. એની જેવો વિદ્વાન કોઈ નહીં. કૃષ્ણથી વિદ્વાન તમને કોઈ નહીં મળે. ગીતા લખી શકે એટલો વિદ્વાન હજુ સુધી કોઈ જન્મ્યો નથી. ગીતામાં છે એમાં આખું લાઈફ સાયન્સ આવી જાય. હું એટલું ગૌરવથી બધાને જણાવું કે જેણે ગીતા વાંચી છે એ જિંદગીમાં ક્યારેય સુસાઇડ નહીં કરે, એ આપઘાત નહીં કરે, એ નાસીપાસ નહીં થાય. જેણે ગીતાને વાંચી છે મતલબ સમજી છે. કૃષ્ણ જેવો વિદ્વાન કોઈ નહીં. કૃષ્ણ જેવો પ્રેક્ટિકલ માણસ કોઈ નહીં. એના પ્રેક્ટિકલ બાબતો કહું તો કેટલા મહારથીઓને એને હરાવ્યા. એનો એ જ કૃષ્ણ જરૂર પડે ત્યારે રણછોડ થઈ અને ભાગી નીકળે. રણછોડ મતલબ જ્યાં એવું લાગે કે અહીંયા આપણી દાળ ગળવાની નથી ત્યાંથી કેમ છટકવું એ કૃષ્ણને ખબર છે. કૃષ્ણએ વચન લીધેલું, વચન આપેલું રાધર કે કૌરવો અને પાંડવોના યુદ્ધમાં એ હાથમાં હથિયાર નહીં ઉપાડે, છતાં પણ એને જરૂર લાગી કે નહીં હવે કઈ આમાં ચાલે એમ નથી, ત્યારે હાથમાં રથનું પૈડું લઈને એ માણસ બાંધવા માટે નીકળી પડેલો વિશ્વની સામે. He was very practical person. કૃષ્ણ જેવો સખો કોઈ નહીં. સખો એટલે મિત્ર. ભરી સભામાં જયારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે એકમાત્ર કૃષ્ણ આવીને ઉભો રહેલો બચાવવા માટે. કૃષ્ણ જેવો સ્વામી કોઈ નહીં. સ્વામી કયા અર્થમાં? જે લોકો એને સ્વામી તરીકે સ્વીકારે છે એની નીચેના લોકોને સાચવવાની બાબતમાં. જ્યારે એ હસ્તિનાપુર જાય છે ત્યારે દુર્યોધનના ઘરે નથી જમતો, એ વિદુરના ઘરે જમવા જાય છે ભાજી ખાવા. નાનામાં નાના માણસનું ધ્યાન રાખે. તમને એક બાબત ધ્યાનમાં ના હોય તો જણાવું. ગોકુળથી મથુરાનું ડિસ્ટન્સ 7 કિલોમીટર છે, 6 થી 7 કિલોમીટર. જ્યારે કાનો ગોકુળ છોડી અને મથુરા ગયો પછી કોઈ નોંધ મળતી નથી કે એક પણ વખત એ ગોકુળમાં પાછો ફેરવો. ભૂલી નહોતો ગયો. ગોકુળવાસીઓને એનું દુઃખ એને સતત સતાવતું હતું. પ્રસંગોમાં ઘણી જગ્યાએ નોંધાયેલું છે. એક પણ વખત એ પાછો નથી ફર્યો. મથુરા છોડી દ્વારકાની સ્થાપના કરી, માઇગ્રેટેડ, પાછો મથુરા નથી આવ્યો. આપણે આગળ વધવા માટે તૈયાર નથી. હું કૃષ્ણના ચરિત્ર દ્વારા મને જેટલું, કારણ કે કૃષ્ણને સમજવો તો આમ બહુ સરળ છે અને નાની નાની બાબતમાં એનું વિશ્લેષણ કરવું હોય તો કૃષ્ણ ઉપર લખાયું છે એટલું કોઈના ઉપર નથી લખાયું. અને કોઈના ઉપર લખી શકાય એટલા બહિર્મુખ પર્સનાલિટી અને એટલા બધા એના આયામ વાળું કોઈ વ્યક્તિત્વ અત્યાર સુધીમાં બન્યું જ નથી. કૃષ્ણએ ગોકુળ છોડ્યા પછી એ ક્યારેય પાછો નથી ફર્યો. મથુરા ગયા પછી, મથુરાથી આગળ વધી દ્વારકાપુરી પહોંચ્યા પછી એ મથુરા પાછો નથી ફર્યો.
એક પછી એક સ્ટેપ્સ આગળ વધતા વધતા. અચ્છા, એનો મતલબ એવો ખરો કે એ ભૂતકાળને ભૂલી ગયો? એ ભૂતકાળને ભૂલ્યો નથી. જો એ ભૂતકાળને ભૂલ્યો હોત તો જ્યારે સુદામો એને પોરબંદરથી મળવા માટે આવ્યો ત્યારે એને સિંહાસન પર બેસાડી અને એના પગ નહીં ધોયા. એના ગરીબમાં ગરીબ મિત્રને પણ ક્યારેય ભૂલ્યો નથી, બધાનું ધ્યાન રાખ્યું. કૃષ્ણ સુદામા ચરિત્ર તમે વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે. સુદામાને કઈ નહીં આપ્યું, બહુ સાચું આવ્યો ત્યારે કઈ નહીં આપ્યું, સીધું એના ઘરે પહોંચાડ્યું. આને બિચારાને ખબર નથી. નાનામાં નાના વ્યક્તિનું ગૌરવ જળવાય એનું એને ધ્યાન રાખે. કૃષ્ણ વિશે એક બહુ સરસ કહી શકાય એવી વાયકા છે અને આપણે એના કારણે થઈને કૃષ્ણને ફ્લર્ટ વાળો માણસ ઘણી વખત ઓળખીએ છીએ. ગોકુળમાં ગોપીઓ નાતી હતી ત્યારે એના કપડા ચોરી જાય એવો પ્રસંગ આપણે સાંભળ્યો છે. You know what was the difference, age difference between Radha and Krishna? રાધા મેરીડ ગોપી હતી, પરિણીતા હતી, લગ્ન થઈ ગયેલા રાધા. રાધા અને કૃષ્ણ વચ્ચેનો એજ ડિફરન્સ નહીં તો 15 વર્ષનો હશે. અને એ જે આપણી પેલી ફિઝિકલ એટ્રેક્શન થી જોવાની એક આદત છે ને, એ આદતમાંથી બહાર નીકળવું પડશે. રાધા અને કૃષ્ણનો પ્રેમ છે એ આધ્યાત્મિક પ્રેમ છે, શારીરિક પ્રેમ નથી. હા, અને એમાંય તે ભાઈ એમનું નથી કર્યા. ઇટ વોઝ લવ મેરેજ નહીં, કિડનેપિંગ હતું. એ મહુવા પાસે, ભાવનગર મહુવા પાસે ભવાની નામ સાંભળ્યું હશે તો ભવાની દરિયાકાંઠો છે. રૂકમાનગર કે એવું નામ હતું જે તે વખતે. રૂક્ષ્મણીએ લેટર લખ્યો, મને લઈ જાઓ, કે મને તમારા સિવાય બીજું કોઈ વ્યક્તિ પતિ તરીકે શક્ય નથી મારા માટે. એટલે ભાઈ પેલીને બાર બગીચામાં બોલાવેલી અને ત્યાંથી રથમાં ઉપાડીને બારોબાર કૃષ્ણ એને અપહરણ કરીને, અપહરણ કરો, અપહરણ શબ્દ નહીં વાપરું, રૂક્ષ્મણે હરણ કહીએ છીએ આપણે. કૃષ્ણના પત્નીનું નામ રૂક્ષ્મણી, પણ કૃષ્ણ રૂક્ષ્મણી નહીં સંભળાય ક્યારે, રાધે કૃષ્ણ જ સંભળાશે. રૂક્ષ્મણી પત્ની હતા, પત્ની સાથેનો, એટલે એવું પણ નથી કે એ પત્નીને પ્રેમ નહોતા કરતા, પણ એનો જે આધ્યાત્મિકતા હતી, પ્રેમની આધ્યાત્મિકતા, એ રાધા સાથે જોડાયેલી હતી. અને એમાં મેં કહ્યું એમ દૈહિક નહીં, એ જે હતો એ સ્પિરિચ્યુઅલ લવ. રાધે કૃષ્ણ બોલાય, રૂક્ષ્મણી કૃષ્ણ લખાતું નથી. રૂક્ષ્મણી સાથેનો સંબંધ સખા ધર્મ. દ્રૌપદી સાથેનો સંબંધ અર્જુન સાથેનો સંબંધ. અર્જુનને નો એક ગાઈડ હતો, તું લડ, સામે તારા સગાઓ હશે, પણ એ સગાઓ પણ જો વિધર્મી છે, ખોટું કરે છે, તો એની સામે હથિયાર ઉપાડવું એ તારી ફરજ છે. હું તારી સાથે છું. એ જ કૃષ્ણ તમને એક પ્રસંગ યાદ આવે તો જણાવું. જયારે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ ફાઇનલ થઈ ગયું ત્યારે મદદ લેવા માટે, કૃષ્ણની મદદ લેવા માટે થઈ અને અર્જુન અને દુર્યોધન એક સાથે દ્વારકા પહોંચેલા. અને ત્યારે બાપુ સુતા હતા.
દુર્યોધન મસ્તકની બાજુમાં બેઠો, માથા પાસે વેટ કરીને, અને અર્જુન ક્યાં બેઠો? પગમાં. આંખ ખોલી દુર્યોધનને જોયું, અર્જુનને જોયા, બેઉને વેલકમ કર્યા. બોલો શું આવ્યા? તો બેઉએ કહ્યું કે અમારું યુદ્ધ નક્કી છે હવે, અને અમે તમારી મદદ મેળવવા માટે આવ્યા. કમ્પ્લીટ પોલિટિશિયન. હા, કૃષ્ણ જેવો ખેલાડી કોઈ થાય નહીં. દરેકને ઓળખે, કોણ ક્યાં શું કરશે. દુર્યોધનને કહ્યું કે તું પેલામાં, કારણ કે મેં તને પેલા જોયો. બે ઓપ્શન આપ્યા. બેઉ સેના, તમે બેઉ આવ્યા છો એટલે બેઉને મદદ કરવી મારી ફરજ છે. એક બાજુ મારી આખી સેના હશે મદદ કરવા માટે, અને એક બાજુ હું એકલો હશે. બોલો, માગી દો શું જોઈએ? દુર્યોધન કે મારે સેના જોઈએ. બસ એટલું જ જોઈતું હતું. અર્જુનને કહ્યું કે મને એક તમે હશો એટલે ચાલે. શરત મૂકી, હું હરીશ કરો પણ હાથમાં હથિયાર નહીં ઉપાડું. આઈ એમ યુઝલેસ ગાય. બોલો, હવે અર્જુન કે ચાલશે, પણ તમે કઈ કઈ કરો તો કઈ નહીં, પણ તમારે મારો રથ આપવો પડશે. એટલે એ મિત્ર જે દ્વારકાધીશ હતો, એ પોતાના મિત્રનો રથ હાંકવા માટે થઈને સારથી થઈને બેઠો. સંબંધની વાત કરું છું. કૃષ્ણના દરેક વ્યક્તિ સાથેના સંબંધો પરફેક્ટ. જરાસંઘ કેટલી ગાળો દીધી હતી કૃષ્ણને? 100 ગાળો. ભરી સભામાં ગાળો દે કૃષ્ણને. બેઠો બેઠો સાંભળે. કન્ડિશન મૂકી, તું બોલ, વાંધો નહીં, હું સાંભળીશ. કેટલો ન્યાય પ્રિય છે. તારે જે દેવી હોય એ ગાળો દે, હું કેટલી સાંભળીશ? 100. 101મી ગાળો નહીં સાંભળું. 100મી ગાળે તું ગયો. મર્યાદામાં રહીને કર. He also permit the opponent કે સામેની વ્યક્તિએ ભડાસ કાઢવી હોય તો કાઢે. હું સાંભળ, મારો વાંક છે, અથવા તો તને જ્યાં હું યોગ્ય નથી લાગતો ત્યાં તું મને કહી શકે છે. સાંભળવા માટે હું તૈયાર છું. આજે કૃષ્ણ ભણાવું છું. હું તને સાંભળવા માટે તૈયાર છું. મર્યાદા પણ હું તને આપી દઉં છું. 100 ગાળ સાંભળીશ, 99 ગાળ સાંભળીશ, 100મી ગાળ નહીં સાંભળીશ. 100મી ગાળે ચક્ર ચૂકતું મૂકી દીધું. સોરી, જરાસંઘ બોલ્યો હું. શિશુપાલ. જરાસંઘને તો ભીમે માર્યો હતો. શિશુપાલ ની 100 ગાળો સાંભળી હતી. પછી ચક્ર સુદર્શન ચક્ર ચૂકતું. He was genuine with every act. કોઈ પણ કામ હતું, એ કામમાં કૃષ્ણએ કરેલા કોઈ પણ ક્રિયામાં લોજિક જોવા મળશે, ન્યાય જોવા મળશે, સંબંધ જોવા મળશે. You can justify all the act. એક પ્રસંગ લે. મેં સુદામાની વાત કરી, વિભીષણની વાત કરી. સોરી, વિભીષણ શું, વિદુરની વાત. વિદુર કહ્યું છું ને અગાઉ, બાજી વિદુરની ખાઈ આવ્યો છે, બરાબર. દુર્યોધન, દ્રૌપદી, એ જ કાનો. ભક્તિની વાત કરું તો મીરાને પોતાનામાં સમાવી દીધી. एक राधा और एक मीरा, दोनों ने श्याम को चाहा. एक प्रेम दीवानी, एक दर्श दीवानी. अंतर क्या दोनों की प्रीत में देखो. एक प्रेम दीवानी, एक दर्श दीवानी. दर्श એટલે ભક્તિ, દર્શનની વાત થાય છે. દર્શન દીવાની. દર્શ જ આવે કે બીજું આવે? ના આવે તો મેં બનાવેલી છે. જરૂરી થોડી છે કે કવિએ કીધું એમ કહેવાનું મારે. હું મારી રીતે ઇન્ટરપ્રિટેશન કરું. મારો ક્લાસ છે અને હું કૃષ્ણને વર્ણવું છું.
રાધા પ્રત્યેનો પ્રેમ, મીરા પ્રત્યેનો પ્રેમ, એ જ કૃષ્ણ જુનાગઢની બજારમાં નરસૈયો એના પપ્પાનું શ્રાદ્ધ કરવા, બાપાનું શ્રાદ્ધ કરવાનું હોય, નરસિંહ મહેતા પાસે કઈ હોય નહીં, મોટાભાઈ સાથે ઝઘડો થાય, નરસિંહ મહેતાના ભાઈ કહી દે કે અમે અમારા બાપા છે, અમે શ્રાદ્ધ કરીશું. મોટાભાઈ બહુ પૈસા વાળા હતા એટલે થોડું અભિમાન હતું. ઘરમાં નરસિંહ મહેતા એટલે કંઠણપાક, કઈ નહીં મળે. એ સોનાની વાળી એક બચી હતી, એ લઈ અને નરસિંહ મહેતાના વાઈફ માણેક મહેતી, માણેક બેન નામ હતું, માણેક મહેતી એ નરસૈયાને મોકલ્યો કે આ વાળી વેચી આવો અને એમાંથી જે આવે એ ઘી ને સાધન સામગ્રી લઈ આવો તમે, અને એમાંથી બાપાનું શ્રાદ્ધ કરીએ. નરસિંહ તો ગામમાં નીકળ્યો, જુનાગઢની બજારમાં જે મળે એ બધાને કે તમારા બાપનું શ્રાદ્ધ છે, બપોરે જમવા આવવું. બધાને ખબર કે આના પોતાના ખાવાના ઠેકાણા નથી, એ શું જમાડવાનો હતો, બધા હશે એના ઉપર. ઘી લેવા ગયો, ત્યાં વેપારી એ કહ્યું કે 2 પદ સંભળાવો, ભજન સંભળાવો કે. અને ભાઈ નરસિંહ મહેતો બેસી ગયો પદ સંભળાવવા માટે. શ્રાદ્ધની જગ્યાએ રહ્યું. 10, સાડા 10, 11 વાગ્યા. ભજન ચાલુ, એના કૃષ્ણ લીલા અને કૃષ્ણના પદ ગાવાનું શરૂ કર્યું. ભૂલી ગયો, કૃષ્ણના ભજનમાં એટલો લીન થઈ ગયો કે એ ભૂલી ગયો કે એને ઘી લઈને જવાનું હતું, બપોરે બાપાનું શ્રાદ્ધ છે. આ બાજુ કૃષ્ણને ધ્યાનમાં આવ્યું કે આ ભાઈ હવે મત લીન થઈ ગયો છે મારામાં. બધાને તૈયાર કર્યા અને એ પોતે, કૃષ્ણ પોતે નરસિંહ મહેતાનું રૂપ ધરી અને નરસૈયાના ઘરે આવે છે. આખી ટીમ ઉતારીને આખા ગામને જમાડે છે, એના બાપાનું શ્રાદ્ધ કરે છે. 1-1:30 વાગે જયારે નરસૈયાને ભાન થયું કે મારે ઘરે જવાનું છે હજુ, ત્યારે એ થોડું ઘણું ઘી લઈને ઘરે આવે છે. ત્યાં સુધીમાં તો આખા ગામને જમાડીને કૃષ્ણ નીકળી જાય. ઘરે આવીને મહેતીને કહે છે કે હું તો ભજન ગાવામાં વ્યસ્ત હતો. મહેતી કે હું તમારી જ વાત જુઓ છું. એક વાડી હતી એ વેચી નાખી અને આ એટલો મોટો સરંજામ તમે લાવ્યા ક્યાંથી? એટલે કે હું નહોતો, એ કોણ હતો? કૃષ્ણ આવીને કરી ગયો. એ કૃષ્ણને શોધવા પછી ફરી વખત જુનાગઢમાં કૃષ્ણનો કયો નરસિંહ મહેતાનો કુંડ કયો છે? દામોકુંડ. દામોકુંડ પર જઈ અને કૃષ્ણને પાછા બોલાવે છે અને કૃષ્ણ, રૂકમણી બધા જ આવી અને કૃષ્ણને નરસિંહ મહેતાના ઘરે જમે છે. આ કથા છે. જુઓ, લોકવાયકામાં દંતકથાઓ કહીએ આપણે, આમાં સત્ય કેટલું એ ખબર નથી, પણ તમારી ભક્તિ કેવી હોય એ નરસૈયો શીખવે છે આપણને. કૃષ્ણનું અમારા મહુવા સાથે બહુ મસ્ત કનેક્શન છે. રૂક્ષ્મણીને મહુવામાંથી ઉપાડી ગયેલો, બરાબર. એ સિવાય તળાજા છે, મહુવાની બાજુમાં તળાજા. એ તળાજા એટલે નરસિંહ મહેતાનું મામેતા. એના મમ્મીનું પિયર તળાજા હતું. આ નરસૈયો એની દીકરીનું મામેરું ભરવા તૈયાર ની કેપેસિટી નથી ધરાવતો, ત્યારે કુંવરબાઈનું મામેરું કૃષ્ણ ભરી આવે છે. આજ નરસિંહ મહેતો કેવી ભક્તિ હોય. શામળશા નામ હતું નરસિંહ મહેતાના છોકરાનું નામ, શામળશા. માણેક મહેતી મરી ગયા. માણેક મહેતી મરી ગયા પછી 21 વર્ષનો અમુક સમય ગયો એટલે શામળશા છોકરો મરી ગયો અને નરસિંહ મહેતા સાવ નવરા થઈ ગયા, ઘરમાં કોઈ નહીં. ત્યારે એને એક પદ રચેલું, ભલું. એને એક શબ્દ કહેલો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચ્યું શ્રી ગોપાલ. કઈ નહીં, કાનાને કહ્યું તને જે ગમ્યું એ સારું, હું તો તને સમર્પિત છું, ભલે મરી ગયા, કોઈ નથી ને હવે મજા આવશે. પેલું તો વાઈફ હતી તો ટોક 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 કર્યા કરતી, હવે તો એક તું અને એક હું,
હવે તારું સ્મરણ કરીશ. એક ફકીર, એ ભક્તિની મર્યાદાની વાત કરું છું. એક ફકીર, સકારાત્મકતા કેટલી હોય અને શ્રદ્ધા કેવી હોવી જોઈએ એની વાત થાય છે. એક ફકીર, એના પગ કપાયેલા, મસ્જિદની સામે બેસી અને ખુદાને બહુ સરસ પંક્તિ કહે છે, मेरे टूटे हुए पैरों तलब का मुझ पे तेरा एहसान है. હે ખુદા, સારું થયું મને પગ નથી, સારું થયું તે મારા પગ કાઢી નાખ્યા. मेरे टूटे हुए पैरों तलब का मुझ पे तेरा एहसान है, अब यहाँ से उठ के और कहीं जाया नहीं जाता. પગ નથી એટલે સારું છે, હું તારી સામે બેસી અને તારી બંદગી કર્યા કરું. હોત તો હું અહીંયા દોડતે, ત્યાં દોડતે અને તારી બંદગી કરી શકતે નહીં. This is the positive approach. હું પર્સનાલિટીમાં વાત કરવા જઈ રહ્યો છું હમણાં. સકારાત્મક જે નથી એના પર બહુ દુઃખી થઈએ છીએ આપણે. જે નથી એના કારણે થતા ફાયદા ક્યારેય જોયા છે? આ ફકીર કહે છે ફાયદો, એ સારું છે પગ નથી. આવો જ એક ફકીર, નમાજી, આખી જિંદગી બંદગીમાં કાઢી નાખી. મસ્જિદમાં 5 ટાઈમ નમાજ કરવા માટે, બંદગી કરવા માટે જાય અને જાય, આખી જિંદગી. પંચાવન વર્ષ જેવી ઉંમર થઈ, એક દિવસ સાંજની નમાજમાં જાય છે, નમાજ પડવાની તૈયારી કરે છે, નમાજ પડી અને ઊભો થાય છે, ત્યાં આકાશવાણી થઈ. આકાશમાંથી એક અવાજ આવ્યો કે ફकीर, मैंने आज तक की तेरी कोई दुआ कबूल नहीं की, जा. અને સન્નાટો વ્યાપી ગયો કે જે માણસ છેલ્લા 35-40 વર્ષથી 5 ટાઈમ બંદગી કરે છે, એ વ્યક્તિ માટે ખુદાએ કીધું તો કેવું કહ્યું કે મેં તારી આજ સુધીની એક પણ બંદગી મેં કબૂલ કર. અને ફકીર તો નાચવા મળ્યો, અરે મસ્ત થઈને નાચે. અરે બધા કે આ આડો થઈ ગયો, બધા સન્નાટો, બધા શું થયું એમ, એટલો બધો આની જેવો કોઈ બંદગી કરવા વાળો નહીં. અને ખુદાએ એવું કહ્યું એને કે તારી બંદગી કબૂલ નથી. અને ફકીર નાચે. તો એ પૂછ્યું કે ગાંડો થઈ ગયો તો કેમ નાચે? कि आज मुझे मालूम चला कि 35 साल से जो मैं बंदगी कर रहा था वो मुझे देख रहा था. એને ખબર હતી કે હું બંદગી કરું છું. ખબર તો હતી ને એટલી છે કે કબૂલ કરી કે ના કરી કઈ વાંધો નહીં, પણ એને ખબર તો છે ને કે મેં કરી છે. This is what the positive attitude is, my friend. આજે જ્યારે પર્સનાલિટી વખતે હું કૃષ્ણની વાત કરતો હોઉં, પૂર્ણ પુરુષોત્તમ, ત્યારે પ્લીઝ કૃષ્ણને સમજજો. હું કોઈ ધાર્મિક વાત જ નથી કરતો. હા, ધાર્મિકતાની વાત નથી કરતો. કૃષ્ણને તો તમે ધર્મ અને યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારતે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સુજામ્ય. કંઈક કહે છે, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું આવીને ઉભો રહેશે કૃષ્ણ. તમે પણ કૃષ્ણ છો, હું પણ કૃષ્ણ છું. ધર્મની સાથે ઉભા રહો, સત્યની સાથે ઉભા રહો, ન્યાયની સાથે ઉભા રહો. અને ન્યાયની સાથે ઉભા રહેતા ક્યારેક કોઈકને તમારે સજા કરવી પડે તો કરવી પડે. ગીતામાં ક્યાંય એવું નથી લખ્યું કે તું ભયભીત થા. ગીતા એવું કહે છે તું ભય મુક્ત થા. ગીતા એવું કહે છે તું જ્ઞાની થા. ગીતામાં ક્યાંય એવું નથી લખ્યું કે તું કંગાળ રહે. ગીતામાં એવું લખ્યું છે કે તું આગળ વધ, ઉર્ધ્વગામી બન, ઈશ્વર તત્વને ધ્યાનમાં રાખે. આ એક બ્રોડ કહી શકાય
એવા વ્યક્તિને સંપૂર્ણપણે આદર સાથે અંજલિ આપી અને હવે પર્સનાલિટીમાં શું આવે એની વાત કરીએ. હવે તમને આઈ થિંક ક્લિયર પિક્ચર આવી ગયું. તમારી પર્સનાલિટીમાં અને મારી પર્સનાલિટીમાં કંઈક ખૂટે છે અને ખૂટવાનું છે, કારણ કે તમે અને હું કૃષ્ણગામી થઈ શકીએ. આપણે કૃષ્ણ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ પણ કૃષ્ણ નથી, કંઈક ઘટે છે. વ્યક્તિને એની સારી પર્સનાલિટી માટે 5 ફેક્ટર ઉપર ધ્યાન આપવું જોઈએ. એવી 5 વસ્તુ. પર્સનાલિટીનું ગુજરાતી શું થશે? વ્યક્તિત્વ. વ્યક્તિ હોય એટલે વ્યક્તિત્વ હોય જ. વ્યક્તિનું વ્યક્તિત્વ હોય જ. એ વ્યક્તિત્વ સારું હોય અથવા તો નરસું શબ્દ નહીં કહું હું, સુધારવા જેવું હોય, એમાં કંઈક ઘટતું હોય. કોઈ પણ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણપણે સારી ના હોઈ શકે અને સંપૂર્ણપણે ખરાબ પણ ના હોય. દરેકમાં કંઈક ને કંઈક સારી બાબત પડી હશે અને દરેકમાં કંઈક ને કંઈક એવી બાબત પડી હશે કે જે સૌને સ્વીકૃત ના હોય. આ મુદ્દો એટલા માટે અગત્યનો છે બહેનો કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તમારે અને મારે સતત લોકોના સંપર્કમાં આવવાનું છે. જો તમે લોકોને પ્રભાવિત નહીં કરી શકો તો તમારું કામ થવાનું નથી. લોકોને પ્રભાવિત કરતા આવડવું પડશે. કયા કયા મુદ્દા છે કે જે સામેની વ્યક્તિને આંજવા માટે અગત્યના છે? મને જણાવી શકો પર્સનાલિટીના ઘટકો? 5 ઘટકો લેવા છે મારે. સારી પર્સનાલિટીમાં શું શું હોવું જોઈએ? અહીંયા અલગથી કરી આપો. ચાલો, કોઈ આઈડિયા? તમારી પર્સનાલિટી સારી છે? હા, તો તમારામાં શું ખાસિયત છે એ કહો તો આગળ એ ખ્યાલ આવી જશે. શા માટે સારી છે? તમે ડાન્સ કરો છો, સારો ડાન્સ કરેલો છે, કળા છે તમારી પાસે એક સારી. ઓકે, એટલે તમે જ્યાં હોય ત્યાં ડાન્સ કરવા મળે જે લોકો. મેં તો તમને જોયા નથી કે ડાન્સ કરતા. એ જ, હા, એ એક્સ્ટ્રા તમારી અંદર એક કળા ભરાયેલી છે, પણ મૂળભૂત રીતે તમને એક જ્ઞાન છે કે ક્યાં ડાન્સ કરાય ને ક્યાં ના કરાય. બરાબર, એટલા માટે સારી છે. બાકી જ્યાં હોય ત્યાં નાચવા પડે તો ઓકે. ના, હું જે પ્રશ્ન પૂછું છું એનાથી થોડા હટીને એ તમારી ખાસિયત કહો છો તમે, તમારી પ્રતિભા. બીજું ગુણધર્મ કયો? ડાન્સિંગ એ ગુણધર્મ નથી તમારો. મન મોર બની તને ગાજે. બીજું કઈ એવું? સારું. સારી પર્સનાલિટી માટે જરૂરી ઘટકોમાં કઈ ધ્યાનમાં આવે છે? નો. વર્તન, બિહેવિયર. ફાઇન. તમારું વર્તન અથવા તો વ્યક્તિનું વર્તન સારું હોવું જોઈએ એવું કહેવા માંગો છો? ઓકે, નો આઈડિયા. ઇટ્સ અ પાર્ટ ઓફ ધ બિહેવિયર. સામેની વ્યક્તિને તમારું વર્તન કેવું છે એમ જ કહેવાય ને. તો તમે રિસ્પેક્ટ આપો છો એટલે સારું વર્તન કરો છો એવું થયું ને. ઓકે, આની અંદર સમાવેશ થાય છે. બીજું કઈ? હા હા, કહેવાનું મને યાદ આવે છે. બીજા વિશે ખોટું નહીં વિચારવું. હવે એને મારે આમાં શું લખવું? બી પોઝિટિવ. સકારાત્મકતા તમે કહો છો એમાં એક વસ્તુ એડ કરું, બીજાને પણ ખરાબ નહીં ઈચ્છવું, પોતાના વિશે પણ ખરાબ નહીં ઈચ્છવું. બરાબર છે, બધું સકારાત્મકતા. ઓકે બેન, તમે ઉમેરશો કઈ? યાદ શક્તિ પર્સનાલિટી માટે અગત્યની છે.
સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ, ફ્લેક્સિબિલિટી. તમે જે સ્વીકૃતિ કહો છો એને હું ફ્લેક્સિબિલિટી કહીશ. ફ્લેક્સિબિલિટી એટલે સંજોગોને અનુકૂળ થવાની ક્ષમતા. તમે કહો છો એ જ કહું છું ને. સ્વીકૃતિ એટલે શું? જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તમે સ્વીકારી શકો, અડાવ નહીં. બરાબર છે, એને ફ્લેક્સિબિલિટી કહીશ. અને ફ્લેક્સિબિલિટી ઇઝ અ પાર્ટ ઓફ પોઝિટિવિટી. am I right? સકારાત્મક. ઓલવેઝ બી ફોરગીવ, માફ કરી દેવું. સહેલું છે. દુનિયાની સૌથી અઘરી વસ્તુ હોય ને તો માફ કરવું છે. હા, નથી થઈ શકતી. સારું કહેવાય. તમને બધાને ગાળો બોલતા આવડે છે? હમણાં લેક્ચર પૂરું થાય પછી એ સારા બધા પ્રકારો, બરાબર, અને મારો એક વખત તમે એના હાડકા પર અને બીજા દિવસે પછી એ તમને માફ કરે છે કે નહીં એ જોઈએ. બહુ તમારી ભૂલ ના હોય તો જતું કરી શકો. બરાબર, ગુડ, સરસ. બીજું કઈ યાદ આવ્યું બેન? બધાને તમારું વર્તન એવું હોવું જોઈએ કે લોકોને તમારી સાથે રહેવું ગમે. બરાબર, તમે બધાને સાથે લઈને ચાલો. મારે બહુ જાજુ વધારવું નથી એટલા માટે. ભાષા, તમારી સ્પીચ એવી હોવી જોઈએ કે સામેની વ્યક્તિને કન્વિન્સ કરી શકે. સામેની વ્યક્તિ ને તમે જે કહેવા માંગો છો એ સ્વીકારે. ભાષા, માનવીતા, માનવતાના ગુણધર્મો. બરાબર. દયાભાવ, માનવતાના ગુણધર્મો. દયાભાવ, બીજું શું કહેશું? હા, દયા, પીટીનેસ, મર્સી અથવા તો દયા. કોઈકને દુઃખી જોઈ અને તમારી આંતરડી કકળે તો તમે સમજજો કે તમે મનુષ્ય કહેવાને લાયક છો. દયાભાવ અને માનવતા કહીશું. ओके, पिक्चर अभी बाकी है. यस, पूजा बेन. કોણે બોલ્યું? તમારું કોણે લઈ લીધું? ઓકે, હેલ્ધી. તમે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ છો એટલે પર્સનાલિટી સારી છે. ટૂંકી વ્યાખ્યા કદાચ તમને ધન્યવાદ આપું બેન. ટૂંકી વ્યાખ્યા કદાચ કરવી હોય મારે એક જ વાક્યમાં, અને આપણે આરોગ્યની વ્યક્તિઓ છીએ બધા, તો એક જ વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો જે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત છે એની પર્સનાલિટી સારી છે. ગુડ. વર્તન. ઓકે, વુડ લાઈક ટુ એડ એનીથિંગ? સમથિંગ? યસ. શું બાકી છે? ના, આ તો હું ભેગું કરીશ. હજુ તો આને ભેગું કરીશ. તમારું વર્તન અને તમારી માનસિકતા, દયાભાવ અને માનવતા એ શેમાં આવશે? માનસિકતામાં આવશે. તમારું વર્તન સામાજિક બાબત છે. તમારું વર્તન છે એ કેવું છે? સામાજિક બાબત છે. તમારામાં માનવતા છે એ માનસિક બાબત છે. એમ આઈ રાઈટ? આને હું ફક્ત સ્વભાવ કહું. આમાં સમાવેશ થઈ જશે બંનેનો. તમારા સ્વભાવમાં
દયાભાવ છે, માનવતા છે, તમે લોકોની સાથે કેમ ડીલ કરો છો, સકારાત્મકતા નકારાત્મકતા પણ શેમાં આવી જશે? સ્વભાવમાં જ આવી જશે. એવી વ્યક્તિ કે જેનો સ્વભાવ સારો છે એ સોશિયલી એક્સેપ્ટેડ હશે, અને જે સોશિયલી એક્સેપ્ટેડ હશે એની પર્સનાલિટી હંમેશા સારી બનશે. સમાજ તમને સ્વીકારવા માટે તૈયાર છે? જો હા, તો તમારી પર્સનાલિટી સારી છે. સમાજ ક્યારે સ્વીકારવા તૈયાર થશે? જો તમારો સ્વભાવ સારો. સ્વભાવ સારો મતલબ તમારું ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, લોકો સાથેના સંબંધો કેવા હશે? સારા. સામાજિક સંબંધો, ફેમિલી રિલેશનશિપ, સોશિયલ રિલેશન્સ, ફ્રેન્ડશિપ, વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. કેટલા મિત્રો છે તમારે? મિત્રોની સંખ્યા 4, 8. ઘણી જ રાખેલા છે. વાહ. 10. આ તો પેલું આપણે હરાજી કરતા હોઈએ તો ભાવ છે જે તારીખ. ઓકે, 10 પછી 12, 20. ઓકે, 20 એક વખત, એક વાર 20. ઓકે, યસ. 3. જો મને હતું, મને ખબર જ હતી કે સીધો જવાબ નહીં આપે. હું સંખ્યા પૂછું છું, ઘણા ને એવું નહીં. ઘણા ઘણા કે લિમિટેડ? લિમિટેડ. કેટલા? એક જ. 20, 15, 20. એક. આવું 12. 3. બેસ્ટ ફ્રેન્ડ કેટલા? બધાને પૂછું ફરી વખત. આ મિત્રોની વાત થઈ, હવે પરમ મિત્રની વાત થઈ. બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડની ડેફિનેશન કહેશો મને જરા પ્લીઝ? યસ, પૂજા. ત્રણેય બહેનોને પૂછ્યું. બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય? હા, એ તો મિત્ર કહેવાય. હું પરમ મિત્રની વાત કરું. કોઈના ઘરે વગર આમંત્રણ ક્યારે જવું અને આમંત્રણ મળે ક્યારે જવું, એનો એક રૂલ છે. કદાચ તમને ખબર ના હોય તો કહી દઉં. જ્યારે સામેની વ્યક્તિ સુખી હોય ને ત્યારે આમંત્રણ નહીં આપે ત્યાં સુધી એના ઘરે જતા જ નહીં, અને દુઃખી હોય ત્યારે આમંત્રણની રાહ. આ જનરલાઇઝ વાત કરું. બેસ્ટ ફ્રેન્ડ સુખમાં ભાગી જાય બીજે. નહીં, મેં આવો જવાબ ને. જેલમાં જાય, તમારી સાથે જેલમાં જઈને તમને ગાળ દે એટલે તને કહ્યું હતું કે આ નહીં કરતો. સુખમાં દુઃખમાં બધી જગ્યાએ જેના વગર તમને નહીં ચાલે. જેની સામે તમે જેવા છો તેવા, એ તમને સ્વીકાર્યા વગર એની પાસે છૂટકો નથી અને તમને છોડીને કોઈ સંજોગોમાં ના જાય. સૌથી વધારે ના બેટા, તારી લાઈફમાં કોઈ હજી એવું નથી આવ્યું કે જે વ્યક્તિ, આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધ ઓપોઝિટ સેક્સ. હા, હું કોઈ છોકરાની વાત કે લવ ને અફેરની કે એવી વાત નથી કરતો. તારી લાઈફમાં કદાચ હજુ કોઈ તને એવો મિત્ર કે નથી મળ્યો કે જેને તું આમ છાતી ઠોકીને કહી શકે કે હી ઓર શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હોય છે સંબંધમાં, પણ હાર્ડલી એક કે બે સંબંધો હોય કદાચ, હું માનું છું ત્યાં સુધી.
અને જો એ તમારા પતિ અથવા તો પત્ની હોય તો યુ આર ધ લકીએસ્ટ ગાય ઇન ધીસ વર્લ્ડ. આખી દુનિયામાં તમે સૌથી વધારે ભાગ્યશાળી જો હશો જો તમારો બેસ્ટ ફ્રેન્ડ એ તમારી પતિ અથવા તમારા પતિ અથવા તો તમારી પત્ની હોય છે. સંબંધો એવા હોય છે કે જે સંબંધોમાં તમે એકદમ જેના ખોળામાં માથું નાખીને રડી શકો ને એ તમારું બેસ્ટ ફ્રેન્ડ. માં પછી એક માં જેવી છે, હું આજની તારીખમાં અમારી મમ્મી ના ખોળામાં માથું નાખીને જોઈ શકું. બરાબર. એક બહુ કદાચ વિચિત્ર લાગે તો માફ કરજો બહેનો, એક બહુ મજાનો ક્વેશ્ચન આવ્યો હતો. Should I share it with you or not? I don't know. બહુ નોનસેન્સ કહી શકાય એવો પ્રશ્ન હતો કે તમારી પત્ની સિવાય તમે કોઈની સાથે સૂતા હો તો તમને કેવો અનુભવ થાય? નોનસેન્સ કહી શકાય એવો પ્રશ્ન છે. પૂરો સાંભળજો તો મજા આવશે. એનો જવાબ એક વ્યક્તિએ બહુ સરસ મજાનો આપેલો કે હા, મારી પત્ની સિવાય, એટલે તમારી પત્ની સિવાય નહીં તો બીજા, પ્રશ્ન એવો હતો બીજા કોઈની પત્ની સાથે તમે સૂતા હો તો તમને કેવો અનુભવ થાય? વિચિત્ર અને બહુ નોનસેન્સ કહી શકાય એવો પ્રશ્ન છે. મારા ક્લાસમાં આ રીતે બોલું તો પણ તમને કદાચ એમ થાય કે સર એવી વાત કરે છે. એનો જવાબ કોઈ વ્યક્તિએ બહુ સરસ આપેલો કે હા, હું મારી પત્ની સિવાય બીજા કોઈની પત્ની સાથે સૂતો છું અને એમાં મને જે આનંદ મળ્યો છે એવો આનંદ કોઈ નથી હોતો, અને એ પત્ની મારા પપ્પાની પત્ની છે. એ પત્ની મારા પપ્પાની પત્ની છે અને મારી માએ જે હૂંફ આપી છે. અને નીચે એક બહુ સરસ કોટેશન લખેલું હતું કે દરેક વસ્તુને નકારાત્મક રીતે જોવાની આપણી માનસિકતા છે, એમાંથી બહાર નીકળવું જોઈએ. આપણે ફક્ત ને ફક્ત દરેક વસ્તુને ખરાબ શું છે એ રીતે જોઈએ છે, કશું સારું પણ, અને દરેક વસ્તુમાં સારું જોઈએ છે, કંઈક ને કંઈક સારું હોય છે. આઈ એમ ટોકિંગ ઓફ ધ પર્સનાલિટી ઓનલી. તમારી પર્સનાલિટીમાં સકારાત્મકતા તો જોઈ છે. અગેન લેટ મી ગો ટુ ધ મેઇન ટોપિક, તમારો સ્વભાવ. હું બેસ્ટ ફ્રેન્ડની વાત કરતો હતો. બેસ્ટ ફ્રેન્ડ એટલે એવા લોકો કે જેની સાથે તમે જેવા છો, તમારી નબળાઈઓ જેની સાથે, હું અહીંયા ક્લાસમાં ઊભો રહી અને મારી મર્યાદાઓ તમારી સામે મૂકવાની હિંમત હું નહીં ધરાવી શકું, એવી એક જ વ્યક્તિ હતી. તેને નામ આપ્યું ગાંધીજી. મોહનદાસ કરમચંદ ગાંધી સિવાય બીજો એવો કોઈ વ્યક્તિ ભારતમાં જન્મ્યો જ નથી કે જે છાતી ઠોકીને કહી શકે કે આ મારી મર્યાદાઓ છે. એની પહેલા કદાચ કોઈ નહોતો અને પછી પણ કોઈ નથી. ગાંધીજીને એ બાબતમાં સેલ્યુટ આપીએ. હું કદાચ મારી આત્મકથા લખવા બેસું તો મેં કરેલી બધી ભૂલો હું પેપરમાં ટાંકી શકું એવી હિંમત મારામાં નથી અને કોઈનામાં નથી હોતી. ગાંધીમાં હતી. અને એટલા માટે જે રાષ્ટ્રપિતા છે. તમારો સ્વભાવ તમારી પર્સનાલિટી નું સૌથી અગત્યનું છે. ખાલી સ્વભાવ કે બીજું કંઈ ઉમેરશો? Should I continue with the lecture? શક્ય હોય તો 10 વાગ્યા સુધી લઉં તો મુદ્દા કવર સુધી તો ઠીક છે. આપણા મુદ્દા કવર થાય કે નહીં એના ઉપર આધાર રાખે. નિકિતા મેડમને ફોન કરી દો. એમને કહો 10:30 તમે અથવા આરતી મેડમ 10:30 અથવા તો હું જ્યારે કહું ત્યારે. સ્વભાવ બીજો અગત્યનો મુદ્દો પર્સનાલિટીમાં. જે ધ્યાનમાં હતું પણ તમે કોઈ કરવું નહીં, શરમમાં.
કહેવાય નહીં આવું. સારા દેખાવું જરૂરી છે? ના. તો શા માટે સવારે અડધો અડધો કલાક ખાધો છો? હરીશા તમારી પર્સનાલિટીમાં તમારો લુક અગત્યનો નથી? There is a saying, first love is the first impression is the last impression. બેન, હું અઠવાડિયાથી નાયો નહીં, હું ગંધાતો અને લેક્ચર લેતા લેતા અહીંયા તમારી બાજુમાં ઉભો રહો તો તમે મને દેખાડશો? હું ગમે એટલું જ્ઞાન ધરાવું છું. તો દેખાવ એટલે શું? દેખાવ ઇન્ક્લુડ યોર ઓવરઓલ લુક, કે જેમાં તમારી હેરસ્ટાઇલ, તમારા કપડા, તમારું હાઇજીન, બરાબર, તમારા ચશ્મા, તમારા ઇયરિંગ, તમારા કપડાનો વ્યવસાયની સાથે મેચિંગ. તમે નવરાત્રીમાં ગરબા લેવા જાઓ ત્યારે જે કપડા પહેરો છો એ પહેરીને ક્લાસમાં બેસશો તો કેવા લાગશો? દેખાવ અને પૂરી ટર્મ સમજો. તમે જે કહેવા માંગો છો એ વસ્તુ બરાબર છે. દેખાવને આપણે ખાલી કલર સાથે. હા, તમારો ઇંગ્લેન્ડમાં જન્મ થયેલો છે મને ખબર. મારો તો મરાઠીમાં શું કહેવાય દેખાવને? લુક. ના એવું થોડું તો તમારું મરાઠી બગડ્યું ને ગુજરાતી બગડ્યું એવું થયું છે? ક્યાંય ના નહીં. જાસ્તી એટલે સારું, વધારે. જાસ્તી એટલે વધારે કહેવાય. દેખાવ મીન્સ હાઉ યુ લુક. તમે કેવા લોકોની સામે કેવા રજૂ થાવ છો. જો એમાં તમે પૂરી રિસ્પેક્ટ આપું છું. તમે જે દલીલ કરી છે, હા, મારી હાઈટ કુદરતે જે બનાવી, મને કુદરતે જે કલર આપ્યો, મારું જે નાક નકશી જે છે, હું એ જ કહેવા માંગુ છું. અને મેં તમને બીજા જ મુદ્દા પર આપી દીધા. તમારી નાક નકશી જે છે, બરાબર, બધાને ઐશ્વર્યા રાય જેવું દેખાવું છે. દરેક બહેનોને ઐશ્વર્યા જેવું, મતલબ હા, હવે બ્યુટીફુલ ની વાત કરું છું. ઐશ્વર્યા નહીં તો કેટરીના, નહીં તો વોટેવર જે કે જે બ્યુટી હોય, બધાને દેખાવું ગમે કે નહીં? એમાં ના પાડવા તો ક્યાં પ્રશ્ન છે? ભાઈ, મને તે હેન્ડસમ દેખાવું ગમે, કારણ કે હું હેન્ડસમ દેખાશ તો લોકોને મારા પ્રત્યે ધ્યાન આકર્ષિત થશે, અને આ હકીકત છે અને હોવી જોઈએ. લોકો તમારા ઉપર તમને જોવાનું ટાળે એવું તમને ના ગમે, સ્વીકાર બહુ અગત્યની વસ્તુ છે. લોકો તમારા ઉપર ધ્યાન આપે. હવે આને હકીકતમાં જયારે હું દેખાવની વાત આવે ને ત્યારે હું પેલા ઉપર જાઉં છું. આપણે ફક્ત સ્ત્રી અને પુરુષના પોઈન્ટ ઓફ વ્યૂ થી છે. જયારે હું અત્યારે અહીંયા ક્લાસમાં ઉભો રહું ત્યારે હું એક ધ્યાન રાખીશ કે હું વ્યવસ્થિત દેખાઉં છું કે નહીં. તો હું શા માટે હું વ્યવસ્થિત દેખાવા માંગુ? સો દેટ મારી દીકરીઓ પર મારી સારી અસર પડે. અહીંયા મારો અપ્રોચ, તમે બધા છોકરાઓ હોત તો પણ હું આમ જ આવે. અહીંયા તમે છોકરીઓ જો એટલે વ્યવસ્થિત દેખાવ એવો નિયમ નથી. તમે છોકરાઓ હોત તો પણ મારે ધ્યાન રાખવું જોઈએ કે હું થોડો વ્યવસ્થિત દેખાવ, બરાબર. એના માટે શું કરી શકાય? તો કે ભાઈ વાળ કપાવી નાખવા જોઈએ. હું ઘણા ટાઈમથી વિચારું છું વાળ હેરકટ પ્રોપરલી થયેલી હોવી જોઈએ, પ્રોપરલી શેવિંગ થયેલી હોવી જોઈએ. અમુક વખત પછી અમુક બાબતો ચાલતી હોય છે. સ્ટાઇલ યાર, પછી એને સ્ટાઇલમાં કપાવી દો તો વાત અલગ છે. તમે જે કહો છો બેન, એ જ વસ્તુ હું કહેવા માંગુ કે દેખાવ ગૌણ થઈ જાય જો તમારો સ્વભાવ સારો છે. દેખાવ અગત્યનો છે, નો ડાઉટ, પણ એ કદાચ ફર્સ્ટ ઇમ્પ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી જો તમારો સ્વભાવ ખરાબ છે અને દેખાવ સારો છે તો દેખાવના કારણે તમારું વ્યક્તિત્વ હંમેશા ઉજળું નહીં રહે. દેખાવ અગત્યનો છે. હું તો અહીંયા પરફેક્શનની વાત કરું છું, સંપૂર્ણતાની વાત કરું છું. જો સંપૂર્ણતા જોઈએ છે તો સ્વભાવમાં તમારે દેખાવ ઉપર પણ ફોકસ કરવો પડશે.
તમારી ડ્રેસ સેન્સ. ઇટ શુડ બી લાઈક સાદી ભાષામાં તમારો દેખાવ એવો હોવો જોઈએ કે તમને જોઈ અને સામેની વ્યક્તિને અંદરથી તમારા પ્રત્યે રિસ્પેક્ટ થાય. તમે ફક્ત આકર્ષણને લઈને બેઠા છો મગજમાં, એને કાઢી નાખો. આકર્ષણની જગ્યાએ સન્માન. દાખલા તરીકે તમારામાંથી કોઈ એક બેન મને મળવા આવે છે તો એમના કપડા, એમની હેરસ્ટાઈલ, એમની ઉભા રહેવાની અદબ, પોસ્ચર એ પણ દેખાવમાં આવશે ને. બરાબર. હું અહીંયા બેઠા બેઠા હું અહીંયા આમ કરીને આમ બેસું, સ્ટાઇલ છે. હવે સ્ટાઇલ બરાબર, ઇટ્સ અ પાર્ટ ઓફ યોર લુક. તમારું પોસ્ચર, તમે ઉભા છો તો 2 દિવસ 4 દિવસ પહેલા જે ઘણી બધી બહેનોની આદત હોય છે, જે આપણે ઇન્ટરવ્યુ વખતે વાત કરીશું, ઝૂકીને આમ બેસે, ટેબલ જોવે ને આમ બેસે. રોંગ થિંગ. These all things are the part of your personality. તમે અત્યારે જે બેઠા છો, તમારી અત્યારની બેસવાનું પોસ્ચર, તમારા કપડા, તમે જે એક્સેસરીઝ વાપરો છો, દાખલા તરીકે કાનમાં, નાકમાં, ગળામાં જે પહેરો છો, એ તમારા ચશ્માની ફ્રેમની સ્ટાઇલ, તમારી હેરસ્ટાઇલ, આજુબાજુ પાંખા નહીં મારો. અને એક મારવા જરૂરી છે, આમ તો જોઈ લેવું જોઈએ બધા કે બીજા સારા દેખાય છે, શા માટે સારા દેખાય છે. તો આપણે વી શુડ કોપી ધેમ. ખોટું શું છે? સારી વસ્તુની નકલ કરવી એમાં ખોટું શું છે? ખરાબ વસ્તુની નકલ કરો એના કરતા સારી વસ્તુની નકલ કરો, એમાં કશું ખરાબ નથી. ઘણી બધી બહેનો, અને હમણાં તમારા ક્લાસમાં કોઈની છે કે નહીં ખબર નહીં, ઘણી બહેનો આમ લટ રાખે. અહીંયા કોણ રાખે છે? રૂટીનમાં રાખતા હશે કદાચ કોઈ માનું ધ્યાન. કેટલી દુઃખી થાય, ઘડીએ ઘડીએ આમ કરવું. ઘણાની આદત હોય છે, બેઠા છે ને તો બરાબર. હસી લે પેલા. Simplicity is perfection in your look. તમારો એક લેવલે દેખાવ, પાણી પી લે. કોઈ રડવું હોય અને પાણી આપવું પડે એવા સીન તો ઘણી વખત જોયા છે મેં. હસતા હસતા પાણી આપવું પડે એવો આજે પ્રથમ. સ્વભાવ, દેખાવ. ત્રીજો અગત્યનો ગુણધર્મ, હું બહુ સારો દેખાઉં છું, મારો બહુ સ્વભાવ સારો છે, પણ ભાષા બહુ કડવી છે, જે સામેની વ્યક્તિને મારાથી દૂર કરે છે. તો મારી પર્સનાલિટી પર છે. ભાષા ઘણી વખત કડવી જરૂરી છે ખરી, હા, કારણ કે દર વખતે તમે સામેની વ્યક્તિને હંમેશા તમે ખુશ કરી શકો એ શક્ય નથી. અને તમે ભાષાથી હંમેશા ખુશ કરવા માંગતા હો તો ઘણી વખત તમારા શબ્દો ચાપલુસીમાં કપી જતા હોય છે. એ ના કરો. ઓવરઓલ હું જયારે ભાષાની વાત કરું ને બહેનો, ત્યારે હું 3 શબ્દો આપતો હોઉં છું. બોલવાની વાત કરું ત્યારે આપણા વેદમાં કીધેલું છે, સત્યમ વદ, સાચું બોલ. એક પ્રસંગ યાદ આવે મને, બોલે તો बात निकली है तो अब दूर तरफ जाएगी. મારી આગળ એક છોકરી બેસે, નામ મને યાદ નથી, શું કે બે હવે તમારે આ પેલા તહેવારો ચાલે તો તમે નવી નવી સ્ટાઇલ હેરસ્ટાઇલ કરીને આવો ને બેન, તો દરરોજ આમ નહીં ઓળતી હોય તો આમ જ ઓળે છે. આજે કઈ અલગ રીતે પેલું સ્ટાઇલ શીખેલું છે. તો એ
છોકરી, મને નામ અત્યારે હું ભૂલી ગયો, અને તે ભૂલી ગયો. તો તહેવારો કે કઈક સિઝન ચાલતી હશે તો એના વાળ કરલી વાળ હતા. કરલી કરલી મતલબ તમારે હા. હવે એમાં એને કઈક નવી સ્ટાઇલ કરી, તો આમ માથામાં આખો ફુગ્ગો અને પછી એમાં કઈક એવી, અને એનો દિવસ ખરાબ અને મારો દિવસ ખરાબ. તો વાતમાં એને પછી પાછું લેક્ચર ને બધું પતે ને પછી મને એને પૂછ્યું કે આની હું કેવી લાગુ. અને બાપુ આપણે શીખેલા કે સત્યમ વદ. મેં એને એવું કહ્યું કે બોરડીનું ઝાડું જોયું કે બોરડી હોય તારું માથું બોરડીના ઝાડા જેવું. હવે લાગતું તું કીધું મેં, એમાં મારો વાત શું યાર. એ દિવસે મેં એક ભવિષ્યની ગર્લફ્રેન્ડ ગુમાવી. બોલતા તો બોલાઈ ગયું, પછી એને મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પછી મેં ચોપડી ખોલી એટલે આ સત્યમ વધે તો તકલીફ વાળું છે. આમાં કઈક બીજો રસ્તો છે. પછી મને ખબર પડી કે આમાં બીજું પણ લખેલું હતું, મીઠું બોલો, સત્ય કડવું હોય તો. કારણ કે આપણે તે કહેવાયેલું છે સત્ય કડવું હોય, ત્યારે મને ખબર પડી પ્રેક્ટિકલી. અને કડવું હોય એના દૂરોગામી અસરો કેવી થાય. સત્યમ વદ મધુરમ વદ. એના બદલે મારે શું કેવું જોઈતું હતું એને, એકદમ યુનિક લાગે. હા, તારી હેરસ્ટાઈલ એટલે આખા ક્લાસમાં કોઈની નથી. મેં સારી છે એવું કહેવાનું કંઈક અલગ છે. એવું કંઈક મેં શબ્દો ગોઠવીને કંઈક સારું એવું કીધું હોત તો હવે વાત અલગ હતી. જે થયું એ થયું, બીજું તો શું થઈ શકે. સત્યમ વદ મધુરમ વદ. અને એવું કહેવાયું છે કે સત્ય કડવું હોય, ઘણી વખત તમે મધુર નહીં કહી શકો. સાથે સાથે મિતમ વદ. મિતમ વદ એટલે ઓછું બોલો, સત્ય બોલો, પ્રિય બોલો. મધુરમ એટલે પ્રિય બોલો અને ઓછું બોલો. જે વસ્તુ જરૂરી છે ત્યાં શબ્દ, કારણ કે મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો તમે પાછા નથી લઈ શકતા. ઉકેલું ચાટી શકાય કદાચ, પણ બોલેલું પાછું નથી લઈ શકાતું. એટલે જયારે બોલો છો ત્યારે બેફામ બોલવાના બદલે ઘણી વખત બોલવું પડે, જરૂરી તો છે, હું ના નથી કહેતો. હા, પણ જે સમયે જેટલું યોગ્ય લાગતું હોય એટલા પ્રમાણમાં બોલો, શબ્દોને સાચવો. તમારી ભાષા, આના પર ઘણી વાત થઈ છે કે આપણે ઇન્ટરનલ પછીના સેશનમાં વક્તવ્ય ઉપર જવાના છીએ. મારું બ્રેડ બટર હોય તો મારું બ્રેડ એન્ડ બટર મારા શબ્દો છે. મારા સરસ્વતીની જે મેર છે, હું જે બોલી લઉં છું એના કારણે મારો દાળ રોટલો નીકળે છે. હું અહીંયા પર્સનાલિટી સમજાવવા માટેના મારી પાસે શબ્દો ના હોય તો હું સમજતો હોઉં છતાં તમને સમજાવી શકું નહીં. તમારી ભાષા તમારું ઘરેણું. તમારામાંથી કેટલી બહેનો ગૌરવ સાથે કહી શકે કે હા, હું બહુ સારું બોલી લઉં છું. છે ઘણી બધી બહેનો છે, નહીં કહી શકો તમે તમારી ભાષા સારી નથી. ભાષા એટલે ગાળાગાળી કરવી કે એવા કોઈ અર્થમાં નથી કહેતો. હું ભાષા કયા અર્થમાં કહું છું, ડુ યુ હેવ કન્વિન્સિંગ સ્પીચ. તમે જે કહેવા કહો છો એ સામેની વ્યક્તિને ગળે ઉતારી શકો છો શબ્દો દ્વારા તમે તો. અને ભાષાને ઘરેણા પહેરાવો. એમને તમે બહેનો એમ જ સરસ મજાના કપડા પહેરીને આવો છો, પણ સાથે સાથે એક્સેસરીઝ લગાવો ને બધા. કોઈ હાથમાં બ્રેસલેટ હોય, કાનમાં નાકમાં ચાંદલો માંડ્યો હોય, ઉપર રિંગ લગાવી હોય, કે તમે તૈયાર થાવ છો ને. ખાલી કપડા અગત્યના નથી, કપડાની સાથે એક એક્સેસરીઝ જરૂરી છે. તો ભાષાને પણ શણગારની જરૂર છે. ભાષા પણ કેવી હોવી જોઈએ, શૃંગારયુક્ત હોવી જોઈએ. અને
તમારી ભાષા, સ્વભાવ, દેખાવ આ બધું રીચ હોય એના માટે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. નોલેજ નથી તો તમે ગમે એટલા, હું ગમે એવો હેન્ડસમ દેખાતો હોય, હું ગમે એવો મારો નેચર ખૂબ જ સારો હોય, મારી વાત કરવાની સ્ટાઇલ પણ તમને ગમે એવી છે, પણ આ સ્ટેજ ઉપરથી તમને કામનું હોય એવું નોલેજ ના આપી શકું તો તમે મને નહીં સ્વીકારો. કોમ્યુનિટી નર્સિંગ ભણાવવા માટે હું આવ્યો છું. મને એપિડેમિયોલોજી એટલે શું ખબર જ નથી પડતી. મારી પાસે શબ્દો બહુ સારા છે તો મને જે વસ્તુની ખબર જ નથી એ હું તમને આપી નહીં શકું તો તમે મને એઝ અ ટીચર નહીં સ્વીકારી શકો. મારો સ્વભાવ બહુ સારો છે, મારી ભાષા પણ ખૂબ જ સારી છે. તમે મારી પાસે કમ્પ્લેન લઈને આવ્યા, બીઈંગ અ ડોક્ટર, એ રોગને હું પારખી નહીં શકું કે એના માટેની દવા પ્રિસ્ક્રાઇબ નહીં કરી શકું તો આઈ વિલ બી અ ફેલર. મારે સક્સેસફુલ થવું છે તો મારી પાસે જ્ઞાન હોવું જોઈએ. જો હું જ્ઞાન એકત્રિત કરું છું. ગઈકાલે ગુરુ પૂર્ણિમા ગઈ, દરેક બહેનોને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. તમારી પાસે જ્ઞાન નથી તો કશું નથી. જ્ઞાન હશે તો તમને ખબર પડશે કે મારા સ્વભાવમાં આજનું લેક્ચર પૂરું થશે તો પૂરું થયા પછી સ્વભાવમાં કશે કંઈક ફરક દેખાશે તમને. શા માટે? તો કે તમને નવું જાણવા મળ્યું, જ્ઞાન મળ્યું છે. તમે લુક ઓરિએન્ટેડ થશો. શા માટે? દેખાવ અગત્યનો છે એ જાણ્યા પછી. એટલે જ્ઞાન ખૂબ જ અગત્યની વાત છે. દુનિયામાં એકમાત્ર સંપત્તિ, નોલેજ, જ્ઞાન એવું છે કે જે તમે જેટલું આપો છો એટલું તમારી પાસે વધવાનું છે, ઘટવાનું નથી. હું આજે એક લેક્ચર પર્સનાલિટીનું કમ્પ્લીટ કરીને જઈશ ત્યારે મારી પાસે જે નોલેજ હતું એ મેં તમને આપ્યું, રાઈટ ઓર રોંગ? તો તમારા બધા પાસે ગયું પછી પણ મારી પાસે હતું એમાં તો સુધારો થયો કે ઓછું થયું? સુધારો થશે. તમારી પાસેથી કંઈક નવું જાણવા મળ્યું મને આજના લેક્ચરમાં. એપ્રિશિએટ કરું બેન, તમે જે પેલી ડેફિનેશન આપીને પર્સનાલિટીની ડેફિનેશન આઈ વિલ એડ. અત્યાર સુધી એના ઉપર મેં વિચાર જ નહોતો કર્યો. પર્સનાલિટીની વ્યાખ્યા એટલે શું? તો કે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ સમાજ, સામાજિક સંબંધો અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ છું તો મારી પર્સનાલિટી સારી છે. સિમ્પલ. આ ડેફિનેશન, આનું ઇન્ટરપ્રિટેશન જ નહોતું કર્યું. મારા નોલેજમાં તમે વધારો કર્યો કારણ કે હું તમને આપું છું, તમારી પાસેથી પણ મને મળે છે તો ઓવરઓલ મારું વધે છે, તમારું પણ વધે છે. તમે જ્ઞાનના ભૂખ્યા હોવા જોઈએ. નોલેજ. મને 3 ઇડિયટ્સ નો રેન્ચો યાદ આવે. કોઈ પણ ક્લાસમાં જઈને બેસી જાય અને બહુ મજાની દરેક ક્લાસમાં જ્ઞાન આપે છે અને મારે લેવાનું છે. એમાં હું ધોરણ 5 ને ધોરણ 8 ને ધોરણ જ્યાંથી મળે છે ત્યાંથી ઉપાડો. એના પર એનું ડિટેક્શન કરો પ્રોપરલી શું કહેવા માંગે છે. એને તમારી લાઈફ સાથે જોડો, લાઈફના પ્રસંગો સાથે જોડો. તમે અત્યાર સુધીમાં ફક્ત જ્ઞાન પરીક્ષા લક્ષી જ મેળવેલું છે અને આ બહુ મોટી સમસ્યા છે આપણે ત્યાં. આપણું જે શિક્ષણની વ્યવસ્થા છે એમાં અને ઓવરઓલ સૌથી મોટી સમસ્યા આ જ છે. આપણે ફક્ત ભણીએ છીએ શેના માટે? પરીક્ષામાં મૂકવાનું છે એટલા માટે. એમ નહીં ભણો. તમે ઇન્ટરેસ્ટથી વાંચો તો ખરા એક વખત અને તમને મજા આવશે. પરીક્ષામાં યાદ રહે તો ઠીક છે, ના યાદ રહે તો જીવનમાં તો યાદ રહેવાનું છે. કોઈક ને કોઈક જગ્યાએ આવશે ત્યારે બહુ મજા આવશે તમને. હવા જગ્યા રોકે છે, પાણી જગ્યા રોકે છે, ફૂગો ફૂલે ફૂગ વગર. આવું બધું અમે વિજ્ઞાનમાં તમે ભણ્યા હશો, બરાબર? મને ત્યારે કઈ ખબર નહોતી ફૂગો ફૂલે ફૂગ વગર. તો એ શેના માટે વાંચ્યું હતું મેં? તો પરીક્ષામાં પૂછાય પ્રયોગ તો એની અંદર લખી શકાય અત્યારે, બરાબર છે? તો ફૂગો ફૂલે ફૂગ વગરની મેથડ મને પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ જગ્યાએ એક ગામમાં BSNL ની લાઈન લખાતી હતી, ટેલિફોનની લાઈન નાખી અને મોટા મોટા એન્જિનિયરો બધા
કામ કરે, તડકાનો ઉનાળાનો સમય, અને મોટો પાઇપ એક નાખેલો, પાઇપ તો નાખી દીધો, પછી એમાંથી વાયર પસાર કરવા માટે થઈને બધા મતે કોઈ વાતે મેળ આવે, લાંબો પાઇપ, વાયર નાખે તો એ કોઈ જગ્યાએ અટવાય ને પરસેવે રેપ જે બધા ટેકનિશિયન ને એન્જિનિયર ને બધા, એમાંથી એક બાબા દાદા એક ત્યાં ભેંસો ચરાવતા હશે, ડોહો, હા ડોહો, એક ડોહો ભેંસો ચરાવતા હશે, રામ 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 સાહેબ બધા રામ રામ, બોલો કેમ છો, શું કરવા અહીંયા ગામડામાં જે હોય ને હળી બહુ કરે, હકીને કામ કરવા નહીં, લાકડીનો ટેકો રાખીને આમ રામ રામ કે જય માતાજી કે જે કે હશે. ગામડાનો રોહો એ કઈ કોઈ સ્કૂલે ક્યારેય ગયેલો નહીં, વૈજ્ઞાનિક સિદ્ધાંતો એટલે એને એમાં કઈ ખબર પડે નહીં. લાઈન વાયર નાખીએ છીએ, મથીએ છીએ મેળવતો, તે કે હું કરી દઉં, તમે મૂંઝાવ છો, અને બધા હસી પડે કે અમે એટલા એન્જિનિયર સાહેબ એટલા વર્ષ ભણ્યા એનાથી નથી થતું, તો કે તમે બેહો ને બધા હું કઈ કરી આપું તમને, એટલે બધા કંટાળેલા હતા, તો કે થોડી વાર આપણે આરામ કરીએ, આ ડોહાને કરવા દઈએ કે હમણાં એ પાછો આવશે, બરાબર થોડીક ગમત થશે, સારું એ કે આ વાયર છે, આ પાઇપ છે, નાખી દેજે. હા ભાઈ એ તો આજુબાજુ નજર દોડાવી ને એક ઉંદર પકડી લાવે, ઉંદર ની પૂંછડી સાથે વાયર નો એક છેડો બાંધી ને પાઇપ માં રાખી દીધો, ઝૂમ કરીને બીજા છેડે વાયર નીકળી ગયો. જ્ઞાન ને ચોપડી માંથી જ શોધો એવું જરૂરી થોડું છે, ખોટા શું જોઈએ. હવે ઉંદર ની પૂંછડી સાથે વાયર બાંધવાથી બીજા છેડે નીકળી જાય છે, આવો વૈજ્ઞાનિક પ્રયોગ ક્યાંય ભણ્યા નહોતા પેલા સાહેબ, એટલા માટે થઈને એને મગજમાં નહીં આવ્યું. આ ભાઈએ જોયેલું એટલે એને આઈડિયા આવી ગયો. જરૂરી નથી કે તમે દરેક વસ્તુને ચોપડીમાંથી જ શોધો, તમે આજુબાજુ નજર, અને તમારી નજરમાં મેં અગાઉ પણ કહ્યું, જ્ઞાન માટે એક સિક્વન્સ મેં તમને હંમેશા આપેલો છે, વોટ, વાય, હાઉ. શું છે, શા માટે છે અને કઈ રીતે છે, આને તમે પ્રોપરલી જોશો તો તમારી પાસે પુષ્કળ જ્ઞાન. તમારો સ્વભાવ, તમારો દેખાવ અને તમારું જ્ઞાન અને ભાષા, આ ત્રણેય સુધરે એના માટે સતત પ્રયત્નશીલ હોય. હવે તકલીફ સૌથી મોટી એ છે કે આપણને ક્રિટિસિઝમ ગમતું નથી, કોઈ આપણો વાંક કાઢે એ ગમતું નથી. કેટલી બહેનોને ગમે? કોઈ તમારો વાંક કાઢે તો તમને એકચ્યુઅલી ગમે છે, સારું લાગે? સારું લાગે ખરું કોઈ તમારો વાંક કાઢે તો? ના, કોઈને ના ગમે ને, બરાબર. આપણો વાંક નીકળે તો એ ઘટના ગમે એ તમે સ્વીકારો છો, ગમતું નથી. હું બેન તારો કોઈ વાંક કાઢું છું, તારી ટીકા કરું છું, તો તું ખેલદીલી પૂર્વક એ વસ્તુને સ્વીકારી રહી છે, પણ એ કઈ ગમતી ઘટના તો થોડી છે. કે તમારામાંથી કોઈ મને એમ કે તમે વાંદરા જેવા દેખાવ, હું કદાચ દેખાતો હશ અને તમે મને કહ્યું તો એ મને ગમતી ઘટના થોડી છે, તો હું જઈને હું ખેલદીલી પૂર્વક કદાચ સ્વીકારી લઉં અને હું પછી ઘરે જઈને જોઉં કાચમાં છે, વાંદરાના ફોટા સાથે સરખાવું કે એવું એક પ્રયત્ન કરું હું, બરાબર છે. હું તમારી ઉપર ગુસ્સો નહીં કાઢું, પણ જો હું એકચ્યુઅલ દેખાતો હશે તો એ કઈ ગમતી ઘટના થોડી છે. આપણી તકલીફ સૌથી મોટી એ છે કે જેને મને કહી દીધું ને કે તમે વાંદરા જેવા દેખાવ છો, એની સાથે હું સંબંધો તોડી નાખીશ. અને કોઈ બીજું હશે જે મને આવું નથી કહેતું, એની સાથે સંબંધો હું રાખીશ. આપણને બધા ચાપલુસી કરવા વાળા મિત્રો બહુ ગમે છે આજુબાજુ, જે સાચું કહેવા વાળા હોય એ ગમતા
નથી. મેં મિત્રોની ચર્ચા એટલા માટે કરી હતી કે તમારી પાસે અમુક એવા મિત્રો રાખજો કે જે મિત્રો તમને ગાળ દઈને કહે કે આ તારી ભૂલ છે, આ સુધાર, કારણ કે હું તારી કેર લઉં છું એટલા માટે તને કહું છું, બીજે તને મોઢા ઉપર કોઈ નહીં કે તું સુધરી જા, નહીં તો તને તકલીફ થાય, એના કારણે તને વેઠવું પડશે અને તારા લીધે અમે ફસાશું ક્યારેક. તમારી પાસે હંમેશા એવા મિત્રો હોવા જોઈએ કે જે તમારી ટીકા કરે, તમારા મોઢે, પાછળ નહીં. સાચો મિત્ર એ હશે જે ફેસ ટુ ફેસ કહેશે તમારામાં શું ભૂલો છે, સ્વભાવ, દેખાવ અને ભાષામાં, એ ભૂલોને ઇંગિત કરે, જે ભૂલો પ્રત્યે તમારું ધ્યાન દોરે, એવા મિત્રો તમારી પાસે હોવા. કારણ કે ઘણી વખત મને પ્લીઝ શું કરો છો તમે લોકો, એવા મિત્રો જરૂર રાખશો કે જે મિત્રો તમે કશે કંઈક ખોટા ટ્રેક પર જઈ રહ્યા છો. દાખલા તરીકે તમે ક્યારેક ઓડ કહી શકાય એવા કલરનો ડ્રેસ પહેર્યો છે તો તમારી બેનપણી, અંગત બેનપણી હોય એ કહે તમને કે આ કલર તને નથી સારો લાગતો, આનાથી તું વ્યવસ્થિત નથી દેખાતી, તું ચેન્જ કર પેટર્ન. તમે ક્યારેક અમુક શબ્દો રિપીટ કરો છો તમારી ભાષામાં. ઘણા લોકોની આદત હોય છે, ખ્યાલ હોય છે, અમુક શબ્દો રિપીટ કર્યા કરે. ઓકે 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 એમ આદત હોય ઘણાની, ઓકે બોલ્યા કરવાની. બરાબર છે, બરાબર છે, બરાબર છે. ઘણા મીન્સ મારામાં કદાચ હશે, કદાચ તમારા મિત્રો એવા હશે કે જે મિત્રોને તમે કહી શકો કે તું જે બોલે છે, દાખલા તરીકે મારી ભાષા છે, મારી ભાષામાં કશે ઓડ જતો હોવું, કોને ધ્યાનમાં દોરેલું હતું, હું છત્રીમાં કોઈ જગ્યાએ મારા પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ થાય છે, એવું કંઈક કોઈ ધ્યાનમાં, પછી મેં ધ્યાનમાં લીધું નથી કે સંભાવ ચેન્જ કર્યું કે નથી કર્યું, ખબર નહીં, પણ મારું જે પ્રોનાઉન્સિએશન છે એમાં મારી ભાષામાં પણ ડિફેક્ટ આવતી હશે ને કશે, કદાચ બિંગ અ સ્ટુડન્ટ કદાચ તમે ધ્યાનમાં નહીં દોરો મને, તો આવતી હશે કે નહીં હોય. દરેક વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોઈ શકે નહીં. તો મિત્ર એને કહેવાય કે જે મિત્ર તમારી કોઈ ક્ષતિ રહી જાય છે તો એને ઇંગિત કરે અને તમને જણાવે કે આમાં સુધારાને અવકાશ છે, ચેન્જીસ. એટલા માટે મિત્રો અગત્યના છે. સ્વભાવ, દેખાવ અને ભાષા, ઓવરઓલ સુધારા માટે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. અને તમારી પાસે જ્ઞાન છે બહેનો તો તમે ક્યાંય કશે ભૂખ્યા નહીં રહો. તમે મને માતામલ મેડિકલ સેન્ટરમાંથી અત્યારે એમ કહો કે આ પહેરા કપડે તું નીકળી જાય, કશે આમાંથી કોઈ જગ્યાએ તારે કોઈ હક દાવો નથી કરવાનો, આ વોલેટ છે એ પણ અહીંયા મૂકી દે અને તું જતો રહે, સારી રીતે મેનેજ કરી લેજે, તો મને ખબર છે હું કરી દઈશ. શા માટે? મારી પાસે જ્ઞાન છે, મારી પાસે અભ્યાસ છે, જેનાથી હું જ્યાં જશ ત્યાં મારું પેટ ભરાય એટલું હું કમાઈ લઈશ. અને તમે બધા અહીંયા બેઠા છો ને ભણો છો એની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે તમારી પાસે જ્ઞાન આવે. બહુ રિસ્પેક્ટ કરજો, નવું નવું શીખવા માટે હંમેશા તૈયાર રહેજો. લાસ્ટ તમારી સકારાત્મકતા જે તમારા સ્વભાવનો ભાગ છે, પણ હું અહીંયા અલગથી લઉં છું એને. હું અલગથી એટલા માટે લઉં છું કારણ કે આને સ્વભાવ સાથે જોડી શકાય ખરું, પણ આના આધારે તમારો સ્વભાવ નક્કી થાય છે. તમે કોઈ પણ વસ્તુને કઈ રીતે લો છો, તમે નકારાત્મક છો કે તમારો અભિગમ વિધાયકાત્મક છે, સકારાત્મક છે. બે રીતના લોકો હોય છે. તમે કઈ કેટેગરીમાં આવો એ તમને ખબર પડશે જો શાંતિથી વિચારશો. એવા લોકો કે જેને કોઈ પણ પ્રપોઝલ આપો, તમે કઈ પણ વાત કરો, તમે કોઈ પણ નવી વાત કરો કે કોઈ પણ કાર્ય શરૂ કરવા બાબત વાત કરો, તો શરૂઆત હાથથી કરે, હા પાડીને કરે. અને એવા લોકો કે જેને કોઈ પણ નવી વાત કરો છો, ઓફર આપો છો, કંઈક કોઈ પ્રપોઝલ મૂકો છો, તો એની શરૂઆત શેનાથી હોય? નાથી હોય.
અને અનફોર્ચ્યુનેટલી મેં મોટા ભાગના લોકો એવા જોયા છે કે જે શરૂઆત ક્યાંથી કરે? નાથી. ઉદાહરણ ઉનાળાનો તડકો છે જોરદાર. બપોરે 1:30-2 વાગે હું ઘરે ગયો. ઘરે જઈને વાઈફને એવું કીધું કે ચાલ ફરવા જઈએ. જવાબ શું આવે? અત્યારે જવાય, બહાર તડકો જોયો, તમારે તો દાગડ ચસકી ગઈ લાગે. બરાબર, અત્યારે જવાય ભાઈ, બહાર ફરવા જવાનું તો ગમે કે નહીં બધાને, બરાબર, પણ પ્રપોઝલ કેવી હતી? ખોટી હતી. નથી શું અત્યારે થોડું વાતાવરણ ઠંડુ થવા દો, બરાબર, 5 વાગે જશું. હવે 5 વાગે કોણ ના પાડશે? હવે હું ના પાડીશ. મારો મૂડ હતો બહાર જવાનો, ત્યારે તું નહીં આવી. હવે તું કહે છે તો હિસાબ બરાબર. We always start with no. Rather, ઓહો આજે તો બહાર જવાનું, કઈ બાજુ? સૂર્ય ઉગ્યો, બહાર જવાનું કહો છો? ચાલો ચાલો, બોલો કઈ સાડી પહેરવું, કે કઈ રીતે તૈયાર થાવ? બરાબર, ચાલો જઈએ. પછી 5 મિનિટ પછી ધ્યાનમાં દોરે, બહાર તડકો બહુ છે નહીં? હું શું સજેસ્ટ કરું, થોડા આપણે કલાક પછી નીકળીએ તો? હવે સારું, તારી વાત બરાબર છે. તડકો બહાર છે વાત કરી. એક કામ કરીએ, આપણે 5 વાગે જઈએ. ક્યાં લાવીને મૂક્યા? 5 વાગે એવું કરે, બરાબર. તો શરૂઆત ક્યાંથી કરી? હાથી શરૂઆત કરી તો સામેની વ્યક્તિને તમે તરત એગ્રી કરી શક્યા. તમે નાથી શરૂઆત કરી તો તમે સામેની વ્યક્તિને મેસેજ એવો આપ્યો કે હું તને રિસ્પેક્ટ નહીં આપું, હું તારી વાત સાથે એગ્રી નહીં થાવ, છતાં પણ તું ખુશ રહે, જે શક્ય નથી. તમે મને કોઈક ઓફર આપો છો, એ ઓફરને હું નકારી કાઢું, રિજેક્ટ કરી દઉં તરત જ, અને તમારી પાસેથી એ પણ અપેક્ષા રાખું કે હું તમને ગમું, તો બે વસ્તુ સાથે થઈ શકશે નહીં. હા, તમારી વાત યોગ્ય નથી તો એને હું ના કહી શકું છું, પણ એ ના કહેવા માટેની એક પદ્ધતિ હોવી જરૂરી છે. સકારાત્મક અભિગમ ખૂબ જ અગત્યનો ફેક્ટર છે. લાઈફ is very short, my friends. ખૂબ જ ટૂંકી છે. ઘટે છે તો જિંદગી ઘટે છે, સતત ઘટી રહી છે. તમે અને હું શ્યોર નથી કે ક્યારે જતા રહેવાનું છે. તમને અને મને એ ખબર છે કે ખુશીઓ વહેંચશું તો આપણે ખુશ રહેશું. લોકો તમને પ્રેમ કરે, લોકો તમને રિસ્પેક્ટ આપે તો તમને ગમે છે. તો તમારા વર્તનમાં એક સકારાત્મક, જુઓ, કોઈ પણ સિક્કો હશે એની 2 બાજુ હોય જ, અને જો બીજી બાજુ નથી તો પહેલી બાજુની અગત્યતા જ નથી રહેતી. મને તમે એ સમજાવો કે પ્રકાશની અગત્યતા તમને ક્યારે સમજાશે? જો અંધકાર જોયો હશે તો. તમે અમીર થયા તો પૈસાની કદર ક્યારે થશે? જો તમે ગરીબી જોઈ છે તો. હું સુખી છું. જો આ બધી બાબતો બહુ સાપેક્ષ બાબતો છે. હા, સુખી હોવું, ધનવાન હોવું, લકી હોવું, આવું એકચ્યુઅલી કઈ હોતું જ નથી. આવું બધું આપણે સાપેક્ષ, અરે એ પર્ટિક્યુલર કોઈ વસ્તુ જ નથી, એ સાપેક્ષ બાબતો છે. ઉદાહરણ તરીકે તમારી પાસે 10,000 રૂપિયા છે, મારી પાસે 1 લાખ રૂપિયા છે, તમારી પાસે 5 લાખ રૂપિયા છે. તમારું અને મારું કમ્પેરિઝન કરીશું ત્યારે હું તમારા કરતા પૈસા વાળો છું, પણ તરત જ
બેનની કમ્પેરમાં હું કેવો થઈ ગયો? ગરીબ થઈ ગયો. સો હકીકતમાં હું ધનવાન છું કે ગરીબ છું? ધનવાન હોવું કે ગરીબ હોવું એ સાપેક્ષ વસ્તુ છે. તમે બીજાની કમ્પેર કરો ત્યારે સુખી અને દુઃખી. એકચ્યુઅલી વ્યક્તિ કોઈ દિવસ પોતાના દુઃખથી દુઃખી હોતી જ નથી. આપણે દુઃખી કોનાથી થઈએ છીએ? બીજી વ્યક્તિના સુખને જોઈને દુઃખી થઈએ છીએ. આપણા દુઃખનો તો આપણને પ્રોબ્લેમ જ નથી હોતો. ફરી વખત વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ 3 ઇડિયટ્સ, મજાનો ડાયલોગ છે. આખું લિસ્ટ જોવે, બરાબર, અને એમાં છેલ્લા 2 નંબર ઉપર પેલા 2 કલાકાર કોણ છે? બીજા માધવનનું નામ શું છે એમાં? રાજુ રસ્તોગી, ફરહાન અને રેન્ચો. ત્યારે બહુ મજાનો ડાયલોગ આવે. રાજુ રસ્તોગી ને ફરહાન સૌથી છેલ્લા નંબર પર હોય અને રેન્ચોનું નામ સૌથી ઉપર હોય. ત્યારે એ લોકો એવું કહે છે કે પાસ થઈએ ત્યારે ખુશી થાય છે, એ વસ્તુ બરાબર છે, પણ તમારા મિત્રનો સૌથી પહેલો નંબર આવે અને તમારો છેલ્લો હોય ત્યારે બહુ દુઃખ થતું હોય છે. એ હકીકત છે. એટલે વ્યક્તિ પાસ થવાની ખુશી નથી મનાવી શકતો. એનો જે ફ્રેન્ડ છે એ પહેલો નંબર લઈ આવ્યો અને એ પાછળ રહી ગયો, એનું દુઃખ થાય છે. તમે જયારે માર્કશીટ લઈને તમારું બાળક તમારી પાસે આવશે, એ 99% લઈ આવશે કે 98% લઈ આવશે, તો એ 98%ની ખુશી આપણને નથી થતી. 2 માર્ક્સ ક્યાં કપાણા એ શોધવા બેસું. નકારાત્મક. મને કેટલો મસ્ત ક્લાસ મળ્યો છે, કેટલું મસ્ત ડાયસ મળ્યું છે, બરાબર, હું કેટલો મસ્ત તમારી સાથે એન્જોય કરી શકું છું, એની વાત નહીં કરું હું. મને ક્લાસમાં આજે શું શું ઘટતું હતું એની ચર્ચા કરીશું, અથવા એવું મને ફીલ થશે. આઈ એમ થિંકિંગ નેગેટિવ ઓનલી. યુ આર થિંકિંગ નેગેટિવ ઓનલી. ઘટે છે એની વાત કરીશું આપણે, જે છે એ નથી દેખાતું. હું હવે ઘણી વખત મૂવી, હવે નાના 2 બાળકો નાના હતા, મૂવી જઈને રાત્રે પાછા ફરીએ ને તો ગાંધીબાગ છે અહીંયા નાનપુરા પાસે. ગાંધીબાગથી સર્કલ પરથી બાઇક લઈને નીકળું ત્યારે હું ગાડી ઊભી રાખું, 2 વ્હીલર ઊભું રાખું મારું. 2 છોકરાઓને પેલા ફૂટપાથ પર સૂતા હોય ને એ બતાવું ખાસ. જો બેટા, આ કન્ડિશન છે લોકોની. લેટ અસ થેન્ક ટુ ધ ગોડ કે એમણે આપણને એટલીસ્ટ એક છત તો આપી છે. ઘણા લોકોની પાસે એ પણ નથી. હવે એ છતમાં સંતોષ રાખવો જોઈએ. પછી આગળ વધવા માટેની તો ભૂખ હોવી જ જોઈએ. હા, એનો કોઈ ઇનકાર નથી, એની કોઈ ના નથી કહેતો. તમારે આગળ વધવા માટે તો તમારે પ્રયત્નો. મારી પાસે સાયકલ હોય, એ સાયકલ પરથી મને બાઇક મળે એનું મારે સપનું જોવું જોઈએ, પણ હું સાયકલે નહીં ચલાવું. જ્યાં સુધી બાઇક નહીં આવે ત્યાં સુધી હું સાયકલ ના ચલાવું નહીં. સાયકલને રિસ્પેક્ટ આપો. બાઇક આવ્યા પછી જ્યાં સુધી કાર નહીં આવે ત્યાં સુધી તમને ઉચાર રહેવો જોઈએ. કાર આવે તો સારું, કાર આવે, પણ બાઇક છે એની કદર કરો. ઘણા લોકોની પાસે સાયકલના પણ ઠેકાણા નથી. જે છે એને ખુલ્લા દિલથી સ્વીકારો. જે નથી એનું દુઃખ કર્યા વગર એને મેળવવા માટે લાગી જાઓ. આજ સવારે એક બહુ મજાનું વાક્ય વાંચ્યું મેં કશે, કે દરરોજ સવારે જાગી અને તમારે મહાન માણસોનું નામનું, મહાન અને સફળ માણસોના નામનું લિસ્ટ વાંચવું જોઈએ, અને એમાં જો તમારું નામ ના હોય તો તમારે કામ પર લાગી જવું જોઈએ મહાન બનવા માટે. સતત આગળ વધતા, સકારાત્મક રીતે આગળ વધતા. બેન માફ કરી શકે છે. તમે કહ્યું કે તમે કહ્યું બહુ અગત્યની વસ્તુ છે. જવા દો, માફ કરી દો. ફોરગેટ એન્ડ ફોરગીવ. ભૂલી જાઓ અને માફ કરી દો. ફોરગીવ એન્ડ ફોરગેટ. માફ કરી દો અને ભૂલી જાઓ. જતું કરો. ઇટ શુડ બી ફોરગીવ એન્ડ ફોરગેટ કે ફોરગેટ એન્ડ ફોરગીવ. જે કહેવા માંગુ છો એ સમજો છો તમે? પેલા માફ કરો અને પછી ભૂલી જાઓ. ભૂલી જાઓ પેલા અને પછી માફ કરો. હું જે કહેવા માંગુ છું સમજો છો? ઇન્ટરપ્રિટેશન. તમે સામેની વ્યક્તિને મગજમાં ભરીને નહીં ચાલો. બે બ્રહ્મચારી સાધુ
નદીમાં પૂર આવ્યું, સામા કાંઠે જવાની તૈયારીમાં હતા. નદી પાસે થોડું પૂર, એટલે બહુ હેવી પૂર નહોતું, થોડું પાણીનું લેવલ અહીંયા સુધી હતું. સાધુ આવ્યા, બે બળછણ કાયા ધરાવતા સાધુ હતા. એક સ્ત્રી ઉભેલી હતી, એટલે એમણે એવું કહ્યું કે મહારાજ, મને સામે જવું છે ને પહોંચવું જરૂરી છે, સાંજ થવા આવી છે, મને પહોંચાડી દો. એટલે એક સાધુ હતો, એને ના પાડી દીધી કે બેન, હું બ્રહ્મચારી છું ને માથી સ્ત્રીને સ્પર્શ કરાય નહીં, હું તમને મદદરૂપ નહીં થઈ શકું. બીજો સાધુ હતો એ કે બેન ચાલ, ખભે બેસાડી દીધી, બાર નદી ક્રોસ કરીને બીજે સાઈડ ઉતારી દીધી. સાધુ પાછા આગળ એના કામ નીકળી ગયા. 2-3 દિવસ થયા ને, પેલો સાધુ નંબર 1 હતો ને, એ ધૂંધવાયેલો અને પેલા ઉપર આમ કેમ ગુસ્સો હોય, એને ગુસ્સામાં 2 દિવસથી કાઢે. બીજું હતો, એને કીધું શું છે તું, કેમ 2 દિવસથી આવું હતું? કે તને જરાય, તું સાધુ ધર્મ લજાવે, તને જરાય વિચાર નથી આવતો, તને શરમ આવે કે નહીં? આપણા ગુરુજીએ શું કીધેલું હતું? સ્ત્રીથી દૂર રહેવાનું, આપણે બ્રહ્મચારી કહેવાઈએ. કે કઈ સ્ત્રી અને શું સ્ત્રી? કે 2 દિવસ પેલા નદી ક્રોસ કરી ત્યારે તું પેલા બેન ને ખભે બેસાડી નહીં લઈ ગયો? તો કે એ બેન ને તો મેં ત્યાં ઉતારી દીધી ખભા પરથી, તું 2 દિવસથી તારા મગજમાં લઈને શા માટે ફરે? મેં તો તેને નદી ક્રોસ કરીને મેં ઉતારી દીધી, પછી મારા મગજમાં કઈ નથી, તું શા માટે 2 દિવસથી એને મગજમાં લઈને ફરે છે? હકીકતમાં હું લઈને ફરું છું કે તું લઈને ફરે છે? This is what the approach is. તમારા સંજોગો સમયના હિસાબે પોઝિટિવ થઈને ચાલો. એક ગ્લાસ, આ ગ્લાસમાં પાણી ભરેલું છે. આ ગ્લાસ વિશે મને તમને સમજાતું હોય એ રીતે સ્ટેટમેન્ટ આપો. ભરેલો છે, ખાલી છે, આ ગ્લાસ વિશે તમે, આ ગ્લાસ છે તે એકદમ, આ પાણી છે, તમે આના વિશે શું કહેશો? છેલ્લેથી શરૂઆત કરો. ગ્લાસ અડધો ભરેલો છે. ઓકે, પાણી તમને સ્પષ્ટ દેખાય છે? ના, ભરેલો અને ખાલીનું સ્ટેટમેન્ટ જોઈએ છે. અડધો ગ્લાસ છે મતલબ ભરેલો અડધો છે. ગ્લાસ ભરેલો છે. ગ્લાસમાં પાણી છે. અડધો ગ્લાસ ભરેલો છે. બરાબર છે. તમે બીજે જે કીધું ફરી વખત પાછો પ્રોબ્લેમ આપણે એ છે, આ એક બીમારી મેં તમને કીધી છે ને, કે નથી વાત થઈ? LSK, લોકો શું કહેશે? શું છે એ લોકોને જે કેવું હોય કે તમે શું કહો છો? એ કોને? ગ્લાસમાં પાણી એટલે ભરેલું છે એવું કહો છો? અડધું પાણી ભરેલું છે. ખાલી છે એવું દેખાતું જ નથી. નકારાત્મક બોલશો. ઓકે, અડધો ખાલી છે ને અડધો ભરેલો છે. ઓકે, ઓકે, તમે એકચ્યુઅલી અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા. હું અહીંયા દ્રષ્ટિકોણની વાત કરું છું. એક સ્ટેટમેન્ટ આપ્યું તમે, મોટા ભાગના એવું કીધું ગ્લાસ અડધો
ભરેલો છે. એક સ્ટેટમેન્ટ જે નથી આવ્યું, બેને કહ્યું એમ નકારાત્મક સ્ટેટમેન્ટ. ગ્લાસ અડધો ખાલી છે. એક સ્ટેટમેન્ટ ગ્લાસ અડધો ભરેલો અને અડધો ખાલી છે. ચોથું સ્ટેટમેન્ટ ગ્લાસ અડધો ખાલી અને અડધો ભરેલો છે. એક પાંચમું સ્ટેટમેન્ટ આવ્યું ગ્લાસ ભરેલો છે. એક છઠ્ઠું સ્ટેટમેન્ટ ગ્લાસ ખાલી છે. અને એક સાતમું સ્ટેટમેન્ટ ગ્લાસમાં પાણી છે. આ 7 વાક્યોમાંથી સૌથી ગમતું વાક્ય અને મજાનું વાક્ય એ છે કે ગ્લાસમાં પાણી છે. બરાબર. કેટલો ભરેલો કેટલો ખાલી નહીં પડી, ગ્લાસમાં પાણી છે. જેટલું છે એટલું વાપરશું. બહુ મજાનું વાક્ય છે, ગ્લાસમાં પાણી છે. એનાથી આગળ જાઓ 5 અને 6. ગ્લાસ ભરેલો છે, વાક્ય ખોટું છે. પતિ સંતોષ. તમે રિયાલિટી જોતા નથી. ગ્લાસ ભરેલો નથી. ગ્લાસ ખાલી છે, વાક્ય ખોટું છે. તમે રિયાલિટી જોતા નથી. ગ્લાસમાં પાણી છે અને ભરેલો છે એમ કહો છો. તો સંતોષની ભાષામાં વાત કરીએ તો તમે ખોટા નથી. આ ગ્લાસ ભરેલો છે એવું બોલતી વખતે તમારો કહેવાનો ઉદ્દેશ એ હતો કે ગ્લાસમાં પાણી છે, તો તમે યોગ્ય છો. પણ તમે એમ કહો કે આ પૂરતું છે, તો પૂરતું નથી. હું જે કહેવા માંગુ છું સમજો. તમે શું જવાબ આપ્યા, તમે પોતાની માનસિકતા આનાથી સેટ નહીં કરતા. એ તો શબ્દો અલગ અલગ હોઈ શકે. તો હું તો અપ્રોચની વાત કરું છું. ગ્લાસમાં પાણી છે દર્શાવે છે કે તમને હોપ છે. ગ્લાસ ખાલી છે, આ માણસ ક્યારેય સંતોષ નહીં પામે. ફોર્ચ્યુનેટલી ક્લાસમાંથી કોઈ નથી કે જે છે એ પણ દેખાતું નથી. એને જે છે એ દેખાવું જોઈએ. ઘણા બધા લોકો અને હૃદય ભગ્ન હોય ને, પ્રેમ તૂટ્યો હોય, પ્રેમમાં એ વધારે પછી ખાલી જ દેખાય ગ્લાસ. બધા કઈ નથી આ જિંદગીમાં, શું લઈ લેવાનું. બરાબર. એ ફલાણી અથવા ફલાણો ના હોય મારી જિંદગીમાં તો મારી જિંદગી શું છે યાર. જિંદગીમાં ઘણા બધા લોકો છે કે જેનો તમારા ઉપર હક છે. 4 વાક્યો. ગ્લાસ અડધો ભરેલો છે અને ગ્લાસ અડધો ખાલી છે. આ રિયાલિસ્ટિક વાક્યો છે. ચારે ગ્લાસ અડધો ભરેલો છે એમ કહો છો ત્યારે તમે સકારાત્મક છો. ગ્લાસ અડધો ખાલી છે એમ કહો છો ત્યારે તમે જાગૃત છો કે પાણી છે પણ ઘટે છે. શું છે એ પણ મને ખબર છે. ગ્લાસ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે, આવું વાક્ય વાપરો છો તમે. અને એક વાક્ય વાપરો છો ગ્લાસ અડધો ખાલી છે અને અડધો ભરેલો છે. આમાંથી તમે જયારે અડધો ભરેલો પહેલા બોલો છો અને અડધો ખાલી બોલો છો ત્યારે તમે બહુ પ્રેક્ટિકલ માણસ છો. તમે સંજોગોને સમજો છો કે હા મને દેખાય છે ભરેલો છે, પણ મને એ પણ ખબર છે કે હજુ અડધો ખાલી છે, એ મારે ભરવાનો. પણ જે ભરેલો છે એ પહેલા જોઈશું, ખાલી છે પછી જોઈશું. જયારે નકારાત્મકતા એ છે કે જે નથી એના ઉપર હું વધારે ચિંતા કરીશ અને ભરેલો છે, હા ભરેલો છે પણ શું કામનો, કારણ કે અડધો તો ખાલી છે ને. કદાચ આ અડધો ખાલી અને અડધો ભરેલો નો મતલબ તમે એવો કરતા હો કે હા છે, મને ભગવાને
બાઈક આપી, બાઈક છે મારી પાસે, બરાબર. હવે એ બાઈક તો શું કામની હવે યાર, મારે તો પેલી એવેન્જર થઈ આવે, બરાબર, એવી બુલેટ લેવી, બુલેટ હોય તો કામનું કઈ, બાકી આવી બાઈક તો બાઈકમાં ને બાઈકમાં ને બધા આવું જ કરતા હોય, બરાબર. શું યાર, જે છે કદર કરો, અને નથી મેળવવાનો પ્રયત્ન તો યુ શુડ બી અવેર. હા, ક્યારેય અતિ સંતુષ્ટ નહીં થશો. એક કલાકાર મૂર્તિ બનાવે, એના બાળકને એના છોકરાને મૂર્તિ કોતરણી કરવાની હોય ને, એના છોકરાને પણ ટ્રેનિંગ આપે મૂર્તિ બનાવવાની. આ કલાકાર હતો જે મૂર્તિ બનાવતો, બહુ વિખ્યાત, આખા પ્રદેશમાં બહુ વિખ્યાત. એના છોકરાને શિક્ષણ આપ્યું, બનાવતા શીખવાડ્યું, એટલે ગુરુ કમ પિતા ગણાય, પિતા અને ગુરુ એક જ. આ છોકરો પણ એટલી સરસ કામગીરી કરે કે લોકો બધા વખાણે એને. એને બનાવેલી મૂર્તિ જોઈને બધા એવું કે તું તો તારા પપ્પા કરતાય સારું કામ કરે. હા, એટલે આ ભાઈ જયારે જયારે મૂર્તિ બનાવે ત્યારે અચૂક મૂર્તિ એના પપ્પાને, એના ગુરુને પેલા બતાવે, અને એના પપ્પાને કહે કે પપ્પા જુઓ તો કેમ થઈ. એટલે જોવે, નજર નાખે, બરાબર છે, પણ હજુ નાકમાં હજુ સુધારો લાવજો. તું નાક ઉપર કેટલી વખત જવું, તું મૂર્તિ બનાવે ત્યારે નાક ઉપર ધ્યાન રાખ, નથી બરાબર નાક. ક્યારેક મૂર્તિ જોઈ સારી લાગે છે, પણ કલર કોમ્બિનેશન તો જોતું, આમાં કલર વ્યવસ્થિત પૂરે ભાઈ, કલર પૂર્યા વગર આખી મૂર્તિની મજા. કોઈ દિવસ એને એવું નહીં કહ્યું એના દીકરાને કે તે સંપૂર્ણ પરફેક્ટ કહી શકાય એવી મૂર્તિ બનાવે. અને આખું ગામ એવું કે તારી જેવું કામ અમે કોઈનું નથી જોયું, ઇવન તારા પપ્પાનું પણ. હવે આ છોકરો અંદર ને અંદર ધૂંધવાયા કરે, એને સ્વાભાવિક છે. તમને આખી દુનિયા સર્ટિફાઈ કરશે ને, જ્યાં સુધી તમને મારી પાસેથી સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી તમને અસંતોષ રહેશે કે બધા ભલે ખુશ થતા હોય, પણ મારા સાહેબ, મારા જે મારા ગુરુ છે એ સર્ટિફિકેટ આપે ત્યારે સાચું. એમાં રાઈટ ઓર રોંગ? હું બધાને ખુશ કરી શકું, પણ જ્યાં સુધી મારા ગુરુને ખુશ ના કરી શકું જેને મને શીખવ્યું છે, ત્યાં સુધી મને અંદરથી એમ રહ્યા કરે કે હજી મારી અંદર ખૂટે. આ છોકરો ધૂંધવાયેલો, એક વખત એને એક મૂર્તિ સરસ મજાની બનાવીને એક ઝાડની પાછળ સંતાડી દીધી, અને એ જ ફોર્ચ્યુનેટલી એ દિવસથી પપ્પાને સંદેવ ત્યાંથી પસાર થતા હશે, એટલે આ ભાઈ ત્યાંથી ગયો ને ખોડતા ખોડતા નાટક કરતા કરતા એની જ મૂર્તિ લઈને આવ્યો અને એના પપ્પાને બતાવી, જુઓ ને પપ્પા, મને આ એક મૂર્તિ મળી પાછળથી ઝાડ પાસે હતી. અને એના પપ્પાએ જોઈએ કે જો આને કામ કહેવાય. ગધાડા, તને ક્યારનો કહું છું કે કામ કરતા શીખ. આ મૂર્તિ જોઈએ કે આમાં તું કઈ ખામી કાઢી શકે એમ જો, તો શાંતિથી જો, આ સારું કામ જો, અને આ જેને બનાવ્યું છે એ કામ જો, તમે આમાં જરાય ખામી કાઢી શકે એમ છે. છોકરાએ નમ્રતાપૂર્વક કહ્યું કે ગુરુજી, પપ્પા, એ મેં જ બનાવેલી છે અને હું વર્ષોથી તમને કામ બતાવું છું, પણ તમે મને ક્યારેય મારી કદર કરતા નથી. ત્યારે એના પપ્પાએ છોકરાના ખભા પર હાથ રાખી અને બહુ સરસ કીધું કે બેટા, મને ખબર છે કારીગરીનું બારખું, જો આખી ગામ તને કહેતું હોય કે તું બેસ્ટ છો, તો હું તો કારીગરીનો બારખું છું. મને ખબર છે યુ આર ધ બેસ્ટ. તારામાં કામમાં કશે કોઈ ભૂલ નથી હોતી, પણ દોસ્ત, આજે મેં કહી દીધું ને તને કે તું બેસ્ટ છો, અહીંયા તારી પ્રગતિ હવે અટકી જશે. કારણ કે તારે જે જોઈતું હતું એ તને મળી ગયું. હવે કદાચ તું આનાથી આગળ વધી શકે કે નહીં એ મને ખબર નથી. એટલે ક્યારેય સંપૂર્ણપણે સંતુષ્ટ નહીં થશો. ક્યારેય એવું બનતું જ નથી કે પરફેક્શન આવી જાય. કંઈક તો ખૂટે છે, અને કઈ જે ખૂટે છે એ એચીવ કરવા માટે તમારે સતત જાગૃત રહેવું પડે. સતત જે ઘટે છે એ તમને ખબર હોવી જોઈએ, પણ જરૂરી નથી કે એ મેળવવા માટે તમારી પાસે પ્રેઝન્ટમાં જે છે એ પણ ગુમાવો, અથવા તો એની જરા કદર ના. તમારો સકારાત્મક અભિગમ. ફરી વખત, મેરે ટूटे हुए पैरों तलक का मुझ पे तेरा ऐसा है, अब तुम्हारे दर से उठ के और कहीं जाया नहीं. સકાર, કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે, હા હું જજુમી લઈશ, હા હું બહાર નીકળી જશે. એક રાજા, એક પ્રધાન બેસેલા, એટલે
ઘરે બેસતા હશે, કચેરીની વાત અલગ છે. તો સવારે નાસ્તો કરતા હોય ને ફ્રૂટની ડીશ અને ચપ્પુ ને બધું પ્રધાન સામે બેસેલા, રાજા થોડા એવા મૂળમાં અને સેવકોને કહ્યું કે મને તૈયાર વૈયાર નહીં, હું મારી રીતે ફ્રૂટ કાપી હું મારી રીતે નાસ્તો કરીશ, તમે બધા ડિસ્ટર્બ નહીં કરો. પ્રધાન સાથે વાતો કરતા જઈએ અને ચપ્પુથી કંઈક કાપવા ગયા. રાજા જિંદગીમાં કામ કર્યું ના હોય, કાપતા કાપતા સફરજનની સાથે સાથે આંગળીનું ટોચકું ફટ દઈને નીકળી ગયું. રાજાની છરી તો ભારેમાંથી હશે ને, બરાબર, ટોપકું નીકળી ગયું છરી કાપવામાં જોરથી, ખંડિત હો હા થઈ ગઈ. વૈદોને બોલાવો, બરાબર દોડાદોડી થઈ ગઈ ને પ્રધાન શાંતિથી બેઠા હતા. બેઠા બેઠા કહ્યું કે મારા જે થાય એ સત્યમ વધ મધુરમ વધ અને મિતમ વધ. આ ભાઈને મધુર બોલતા આવડ્યું નહીં અને એને કહ્યું કે મારા જે થયું એ હવે છોડો ને, જે થાય એ સારા માટે. અને રાજાનું મગજ કહ્યું કે મારી આંગળી કપાય અને તું મને એવું કે જે થાય એ સારા માટે, આમાં સારું શું છે? મારી આંગળી કપાઈ ગઈ એ સારું લાગે છે તને? હા, મને તો મારા ગુરુ છે, મારી મમ્મી, એને મને એવું શીખવાડ્યું કે ભાઈ જે થાય એ સારા માટે, એટલે જે થાય એ પરિસ્થિતિને સકારાત્મક રીતે સ્વીકારજે. રાજા કે નહીં, આ ઘટના સારી નથી, એને વખોડ, ના પાડ, નહીંતર હું જેલમાં પૂરું. આ ઘટના સારી નથી. પ્રધાન એકનો બે ના થયો કે મારે જે થયું એ સારા માટે, મને કપાયા ગયો. પ્રધાનને જેલમાં પૂરી દીધેલો છે. સમય વીતતો જાય છે, ધીમે ધીમે રૂજ આવી ગઈ, બરાબર, પાટાપિંડી કરી. 6 મહિના 8 મહિના પછી મૃગયા કરવા રાજા જાય છે. મૃગયા એટલે શિકાર માટે જાય છે. પોતાનું ક્ષેત્ર ક્યારે પૂરું થઈ ગયું ખબર નહીં, તબડક 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 ઘોડો લઈ અને નીકળી ગયો અને પોતાના ક્ષેત્રમાંથી બહાર નીકળી, તમે સાંભળેલી વાત હશે, બહુ બહુ ફેમસ છે આ. પોતાના ક્ષેત્રમાંથી બહાર નીકળી અને આદિજાતિ ક્ષેત્રમાં કોઈ જગ્યાએ ઝીંગાલાલા બધા વન ક્ષેત્રમાં પહોંચી જાય છે. કબીલામાં કોઈ જગ્યાએ કબીલાના 2-4 માણસો ભેગા થાય અને રાજાને પકડી લે. રાજા નીચે ઉતારે, લઈ જાય છે કબીલાના સરદાર. બીજા દિવસે એ કબીલા એ એમના જે દેવી માતાને એક મનુષ્યનો ભોગ ધરવાનો હોય. એટલે આ જે 2-4 સૈનિકો નીકળ્યા હતા ને, એ કોઈ 32 લક્ષણા પુરુષને શોધવા નીકળ્યા હતા કે જેને માતાજીને ભોગ ધરી શકાય. પિક્ચરોમાં જોયું હોય છે ને, મોટી મૂર્તિ હોય, ઢોલ વગાડતા હોય ને આમ ઉડાડે ને આવું બધું કંઈક હશે હવે કબીલામાં, બરાબર. રાજા કે હું તો રાજા છું, કે મને થોડો ભોગ આપવાનો હોય. એ કે રાજા તું તારા દેશનો, અમારે તો અહીંયા અમારા સરદાર એ રાજા અને તને ભોગ ચડાવી દેવાનો છે. આખી રાત બિચારાને કાળી કોઠરીમાં પૂરી રાખ્યો રાજાને. બીજા દિવસે સવારે નવરાવી ધોવરાવી અને તિલક તિલક કરીને સામે દેવી માની મોટી મૂર્તિ, હાથમાં એક પેલો જલ્લાદ સરસ મજાની મોટી તલવાર લઈને ઉભો છે અને પંડિતજી આવીને એને બધા ઢોલ ત્રાસ નગારા વગાડે છે અને ઉત્સવનું વાતાવરણ. દેવી માને આજે ભોગ ધરવાનો છે, વાર્ષિક દિવસ હશે કે એન્યુઅલ ડે એ લોકો દેવી માતાની બર્થડે જેવું કંઈક છે. પંડિતજીએ તિલક કર્યું, નવરાવ્યો છે એને આખું. એમાં પંડિતની નજર આંગળી પર ગઈ, કપાયેલી હતી અને પંડિતનો મગજ ગયો, કોણ લાવ્યું આને? આ તો ખંડિત છે. દેવી માતાને ખંડિત વ્યક્તિનો ભોગ ચડાવાય નહીં, ચાલે, રિજેક્ટેડ, કાઢવાની વાત, બીજો લઈ આવો. રાજા મારતા ઘોડે સીધો ક્યાં ગયો છે? પેલા પ્રધાન પાસે. પ્રધાનને 2 હાથ જોડ્યા કે દોસ્ત તું સાચો હતો, જો તે દિવસે મારી આ આંગળી ના કપાઈ હોત તો આજે મસ્તક કપાવાનું હતું. બેનો, સમયના ગર્ભમાં આપણા માટે શું છુપાયેલું છે એનો આપણને કોઈ અંદાજ નથી હોતો. આપણે તો ફક્ત જે તે સંજોગોમાં, કરંટ કન્ડિશનમાં એને ઇવેલ્યુએટ કરી અને એ સારું છે કે ખરાબ છે એના વિશે કોમેન્ટ કરી દઈએ છીએ અને હંમેશા ખરાબ જ વિચારીએ છીએ. પણ એ ખરાબ બનતી ઘટના ભવિષ્યમાં તમને બહુ મોટો ફાયદો કરાવવાની હોય તો તમને કે મને ખબર નથી હોતી, તમારા ઈશ્વર જેનામાં તમે શ્રદ્ધા ધરાવો છો એનામાં વિશ્વાસ રાખો.
અને તમે દરેક ઘટનાને સકારાત્મક રીતે લો કે જે થાય એ સારા માટે, જે થશે એ સારા માટે થશે, હું મારું કર્મ કરું, હું ખુશ રહું, હું બીજાને ખુશ રાખું, જે સંજોગો છે એને સ્વીકારવું, સુખમાં છલી નહીં જાઓ, દુઃખમાં બહુ દુઃખી નહીં થાવ અને મસ્ત જીવન, પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાથ, સંસારી રે તારા રામનો ભરોસો સુધા. પાણીની અંદર જેમ કમળ હોય ઉપર હશે, એ કાદવમાં હોય નીચે, પણ કમળ ને એનાથી ફેર નથી, એ ઉપર રહેશે. એને સુખ અને દુઃખ ને એ બધામાં એ નહીં પડે. બી અ થર્ડ પર્સન. હું ઘણી વખત કહેતો હોઉં, તમારા સાથે બનતી ઘટનાઓને તમે અલગ વ્યક્તિ થઈને નિહાળ્યા કરો. નિસ્પૃહતા કહીએ, ગીતામાં કહી છે, શ્રીમદ ભગવદ ગીતામાં નિસ્પૃહતા કહી છે. જે થશે જોયા કરો, મજા આવશે. તમે કરેલી મૂર્ખામી, તમે કરેલી ભૂલો, એને પણ સાથે લઈને નહીં ચાલ્યા કરો. થઈ હોય અમુક સમયે થઈ ગઈ હશે. તમને મળેલી સફળતા એને પણ માથા ઉપર લઈને નહીં ચાલ્યા કરો. કામ ત્યાં પૂરું થયું, આગળ ચાલો. જે થાય છે સારા માટે, જે થશે એ એક સકારાત્મક અભિગમ સાથે જ્યારે તમે જીવન જીવશો બેનો, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે. મારે તમને દુઃખી કરવા હોય તો ક્યારે કરી શકું? હું શબ્દોથી દુઃખી કરી શકું. તમે સ્વીકારો છો જે છે એ પરિસ્થિતિ, મજા આવશે. ટ્રાય ટુ લીવ લાઈક ધીસ એન્ડ બાય ધ એન્ડ ઓફ ધ ડે આ 5 વસ્તુ ઉપર કામ કરવું છે તમે, તો સફળતા ગેરેન્ટેડ છે. અલ્ટિમેટલી આપણને સક્સેસ જોઈએ છે અને સક્સેસ હશે તો સંતોષ હશે. અલ્ટિમેટલી આપણને સંતોષ જોઈએ છે. એક એક્સરસાઇઝ નાનકડી, આના 20 માર્ક્સ, આના 20, આના 20, આના 20 અને આના 20, કુલ 100 માર્કનું પેપર છે. ઘરે જઈ અથવા તો અત્યારે જ આ 5 માર્ક, 20 માંથી તમારા કેટલા માર્ક્સ છે એનું સ્વ મૂલ્યાંકન કરો. કે તમારે બીઈંગ અ થર્ડ પર્સન, હા, પોતે અલગ વ્યક્તિ બની અને 20 માંથી તમે તમારા સ્વભાવને, દાખલા તરીકે અનિલ કેસર ગોહિલના સ્વભાવને હું કેટલા માર્ક્સ આપું, હું પોતે આ રીતે મારા માર્ક્સ નથી. સ્વભાવના, દેખાવના, ભાષાના, જ્ઞાનના અને દ્રષ્ટિકોણના. નેક્સ્ટ સેશનમાં તમારા કેટલા માર્ક્સ છે એ પૂછીશું, ટોટલ કરી રાખો અને એ માર્ક્સના આધારે આપણે નક્કી કરીશું. આમાં થોડુંક આગળ જવું પડે તો ભલે જઈએ. માર્ક્સના આધારે આપણે નક્કી કરીશું અથવા તમે જાતે નક્કી કરી લેશો કે ક્યાં શું ખૂટે છે અને એના ઉપર તમારે શું કામ કરવું છે. ધીસ ઇઝ ઇનફ ફોર ટુડે ફ્રેન્ડ્સ. ઘણો સમય લીધો તમારો. થેન્ક યુ વેરી મચ. હવે આ જે બધા ડેઝ એક્સેટ્રા જે કંઈ હોય એ કન્સર્નમાં કોણ આવશે લેક્ચરમાં? આવે આરતી મેડમ હશે ને, એની સાથે ડિસાઇડ કરો. વાંધો નહીં, તેની આવો સારી રીતે